દિવ્યવાણી તારીખ 3/6/2024 વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની દિવ્યવાણીમાંથી સંકલિત. અનંતકાળથી જીવને બે મોટા પાપ વળગ્યા છે. એક, દેહને વિશે અહમ બુદ્ધિ. બે, દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ. જે આપણને ભગવાનને વિશે સ્નેહ પ્રગટાવી અનાદિમુક્તની સ્થિતિ પામવા દેતા નથી, આપણા લક્ષ્યને ચૂકાવી દે છે. આ પાપથી રહિત થઈ લક્ષ્ય સિદ્ધ કરવા શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 8મા વચનામૃતમાં શ્રેષ્ઠ ઉપાય દર્શાવ્યો છે, જેને વચનામૃતના રહસ્ય જ્ઞાન પ્રદાતા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તારીખ 3/6/2024ની સંકલ્પ સભામાં સમજાવ્યો હતો. તેને વાગોળી સ્થિતિ તરફ પ્રયાણ કરીએ. વચનામૃત. સ્વામિનારાયણ હરે. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, ને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય છે. મહારાજે ઉપાય રૂપે મુખ્ય બે વાત કહી. એક, સાધુ અર્થાત સત્પુરુષનો સંગ કરવો, તેમની મરજીમાં રહેવારૂપી સંગ કરવો. અને બે, કુસંગનો ત્યાગ કરવો. આપણે સત્પુરુષનો સંગ કરીએ છીએ, સમાગમ કરીએ છીએ, પણ કુસંગનો ત્યાગ કરતા નથી. એટલે મોટા પુરુષના જોગમાં રહેવા છતાં ઉર્ધ્વગતિ થતી નથી. કુસંગ 4 પ્રકારના હોય છે. આવો ત્યારે તેને સમજી તેનાથી છેટા રહીએ. એક, વિષય અને વિષયી જીવનો સંગ. મોટા સંતો કહેતા, ઝેરનું ફળ અમૃત અને અમૃતનું ફળ ઝેર. મહારાજ અને મોટા પુરુષે કહેલા નિયમમાં વર્તવું ઝેર જેવું લાગે છે, પણ તેનું ફળ અમૃત એટલે કે રાજીપો છે. જ્યારે વિષયનો સંગ અમૃત જેવું લાગે છે, પણ તેનું ફળ ઝેર છે. તે અંતઃકરણને ભ્રષ્ટ કરી કલ્યાણના માર્ગમાંથી પાડી નાખે છે. મોબાઈલનો દુરુપયોગ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક આદિ સર્વે સોશિયલ સાઇટ્સના દુરુપયોગથી તેમાં ન જોવાનું જોવાય છે. તે પ્રત્યક્ષ સ્ત્રીના સંગ કરતાં પણ જીવનને વધુ ભ્રષ્ટ કરી નાખે છે. સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ એ આજનું ભયંકર દૂષણ છે. પણ જ્યારે વિષયાસક્ત થઈ જવાય છે, ત્યારે આવું મહારાજ અને મોટાને નથી ગમતું. તેઓ કુરાજી થશે, મારો સુખનો માર્ગ બગડી જશે, એનું પણ ભાન રહેતું નથી. અને મહારાજ અને મોટા પુરુષ પ્રગટપણે મને જોઈ રહ્યા છે, અંતર્યામીપણે મારું બધું જાણે છે, એ ભૂલી જઈએ છીએ. પરંતુ સાવધાન બની આપણા હિતને જોવું. આપણે રસ્તે જતા હોઈએ અને આપણી આગળની ગાડીની પાછળ ડેન્જરસનો સિમ્બોલ જોઈએ કે તરત આપણી ગાડી તેનાથી છેટી કરી દઈએ છીએ. તેમ વિષય અને વિષયીજનનો સંગ બહુ ડેન્જરસ છે, માટે તેનાથી છેટા રહેવું. જેના જોગમાં વિષયનું જોર વધતું હોય, અવેરી વર્તમાન લોપાતું હોય, મહારાજ અને મોટા પુરુષથી દૂર કરતા હોય, તેવા જગતના વિષયી જીવ, વિજાતિ પાત્રો તથા સગા સંબંધીના સંગથી સાવધાનીપૂર્વક છેટા રહેવું, નહીં તો આપણું કરેલું બધું ધૂળધાણી કરી નાખે. 2, હિંમત વિનાની ઢીલી નકારાત્મક વાતરૂપી કુસંગ. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 17મા વચનામૃતમાં કહ્યું છે, સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાત ના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. હલકા શબ્દો બહુ અસર કરે. ઢીલી વાત નિયમ તોડાવે, અધોગતિ કરાવે, જ્યારે ભારે બળભર્યા હિંમતના વચનો ઉર્ધ્વગતિ કરાવે. માટે હિંમત વિનાની ઢીલી વાત કરતા હોય તેનો સંગ કરવામાં સાવધાની રાખવી, નહીં તો ક્યારે ઢીલી વાત કરી પાછા પાડી દે તે ખબર ન પડે. એક કિશોરમુક્ત બાલ્યાવસ્થાથી કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી બાપાશ્રીના પ્રાગટ્ય દિન નિમિત્તે 5 નકોરડા ઉપવાસ કરતા. એક વખત તેના મિત્રએ કહ્યું, અલ્યા મરી જઈશ, 5 ઉપવાસથી કાંઈ થતા હશે? છાનો માનો જમી લે. બાલ્યાવસ્થામાં સહેજે કરતા હતા
પણ કિશોરાવસ્થાએ ઢીલા શબ્દો સાંભળતા આત્મવિશ્વાસ ડગી ગયો અને રાજીપાના માર્ગમાંથી પાછા પડી ગયા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ બિરાજતા ત્યારે ચારેકોરથી મુમુક્ષુઓ સ્વામીનો સમાગમ કરવા આવતા. એકવાર ઉત્તર ગુજરાત દંડાવ્યમાંથી 4 મુમુક્ષુ ચાલતા આવ્યા હતા. મંદિરમાં પ્રવેશતા જ એક હાથમાં 6 આંગળીવાળા સંત મળ્યા. સંતે પૂછ્યું, ભક્તો ક્યાંથી આવો છો? કેમ આવ્યા છો? સ્વામી, અમે દંડાવ્યથી સ્વામીનો સમાગમ કરવા આવ્યા છીએ. એમને લૂંટી લેવા છે, રાજી કરવા છે. સ્વામીના દર્શનની ત્વરા હતી, તેથી 3 જણા જતા રહ્યા, પરંતુ એક તેમની સાથે વાત કરવા ઊભા રહ્યા. સંતે કહ્યું, તમે બધા હરિભક્તો મૂર્ખા છો, એટલે દૂરથી ટાંટિયા તોડતા આવો છો. અમે જોડે રહીને જોઈએ છીએ. સ્વામી મોટા અને એમના પોલ પણ મોટા. અભાવના ઢીલા શબ્દોએ તેમને દંડાવ્યથી જૂનાગઢ ચાલીને આવ્યા હોવા છતાં સ્વામીના દર્શને ન જવા દીધા. સ્વામીને વાતની ખબર પડી તો કહ્યું, ગયો ગયો ગયો. 6 આંગળીઓ ભટકાયો એટલે ગયો. વિષયનો યોગ જીવનું બગાડે છે, એટલું જ હલકા શબ્દો જીવનું બગાડી નાખે છે. માટે એવા ઢીલા વચન બોલતા હોય તેનો સંગ ન કરવો. 3. અભાવ અવગુણરૂપી કુસંગ. શ્રીજી મહારાજે ગઢડા છેલ્લાના 12મા વચનામૃતમાં કહ્યું છે, જેને ભગવાન અને મોટા સંતનો અવગુણ આવ્યો હોય એને હડકાયા શ્વાન જેવો જાણવો. તે સાથે જે હેત રાખે છે, તેની વાત સાંભળે છે, તે વિમુખ સરખો થાય. એના હૃદયમાંથી આસુરી મતિ ક્યારેય ટળે જ નહીં. તેના જીવનો નાશ થઈ જાય. ગઢપુરના એબલ ખાચર, જેમણે પોતાનું સર્વસ્વ મહારાજને અર્પણ કર્યું હતું, તેમના કાને કોઈએ અભાવના શબ્દો ગાલ્યા. એબલ બાપુ, ધ્યાન રાખજો, તમારી દીકરીઓય જુવાન છે ને સ્વામિનારાયણ પણ જુવાન છે. એક ઘરમાં સાથે રહે છે, બહાર વાયકાઓ ફેલાઈ છે. હે, એવું છે? એબલ બાપુને અભાવના શબ્દો કાને પડતા મનમાં તરંગો ઉઠ્યા. મહારાજ બાઈઓની સભામાંથી આવતા હતા ત્યાં તલવાર તાણી, પણ સણસણ તો જવાબ આપ્યો હોત કે હેડ તો થા, મહારાજ તો અનંતકોટી બ્રહ્માંડના ધણી છે. જેના સંબંધે અનંત ને સ્ત્રી પુરુષના ભાવ ટળી જાય, એને વિશે સ્ત્રી પુરુષના ભાવ? ખબરદાર, જો એક શબ્દ પણ બોલ્યો છે તો. જો આવો જવાબ આપી દીધો હોત તો મહારાજનો અપરાધ ન થાત. સંગ કરવામાં બહુ વિવેક બુદ્ધિ રાખવી. કોનો સંગ કરવો ન કરવો તે વિચારવું. જે મહારાજ અને મોટા પુરુષથી છેટા કરે એનું મોઢું જ ન જોવું. ઈસવીસન 1945-50ના અરસામાં સૌરાષ્ટ્રના મોટા માસિયાળા ગામના વતની લવજીભાઈ તેમના મિત્ર સાથે સરસપુર ટેક્સટાઇલ મિલમાં નોકરી માટે આવ્યા. સરસપુરની સાળવી વાવ પોળમાં બંને મિત્રો પરિવાર સાથે ભાડે રહેતા. બાલ્યાવસ્થાના મંદિર દર્શનના નિયમ હોવાથી સરસપુર સ્વામિનારાયણ મંદિરમાં દરરોજ દર્શન કરવા જતા. એ વખતે સત્સંગ મહાસભાનો વિક્ષેપ ચાલતો હતો, તેથી કાર્ય સત્સંગના કોઈ સંતે કાન ભંભેરી અભાવ ગાલ્યો કે બાપાવાળા સાધુનું મંદિર છે, વિમુખ છે, ત્યાં ન જવાય. પણ દર્શનના નિયમના કારણે બંને મિત્રો દર્શન કરી સડસડાટ જતા રહેતા. એક દિવસ સદગુરુ ઈશ્વર સ્વામીએ કહ્યું, અલ્યા છોકરાઓ, રોજ દર્શન કરવા આવો છો, તે સાધુને જય સ્વામિનારાયણ તો કહો. આ સાંભળી લવજીભાઈ સદગુરુ તરફ 2 ડગલા વળ્યા. એ જ વખતે તેમના મિત્ર તેમનું કાંડું ઝાલી ખેંચીને બહાર લઈ ગયા અને વઢવા માંડ્યા. લવજીભાઈના અંતરમાં ખૂબ દુઃખ થયું, પણ મિત્રની મોહબ્બતમાં લેવાઈ ગયા. પછી દરરોજ દર્શન કરવા જવા છતાં સદગુરુને જય સ્વામિનારાયણ ન કરતા. રિટાયર થયા પછી લવજીભાઈ ઘનશ્યામનગર મંદિર ઓઢવની પાછળ વૃંદાવન સોસાયટી બંગલા નંબર 12માં રહેવા આવ્યા. દર્શન માટે ઘનશ્યામનગર મંદિરે દરરોજ આવતા. ગુરુદેવના અને ગુરુજીના સંપર્કમાં આવ્યા. એક દિવસ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સમગ્ર અમીર પેઢીનો ખૂબ મહિમા ગાયો. સદગુરુ ઈશ્વર બાપા આવા સમર્થ છે એ ખબર પડતા ખૂબ પસ્તાવો કરવા માંડ્યા. ગુરુદેવની માફી માગી.
થોડા વખત પછી લવજીભાઈએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી. દયાળુ સેવકનો મિત્ર બાપનગર રહે છે. તેને 10 વર્ષથી પેરાલિસિસ છે. છોકરાઓએ ઘરની પાછળ પતરાવાળી ઓરડીમાં ઘાલી મૂક્યા છે. કોઈ જમવાનું કે પાણી પણ સરખું આપતું નથી. ઝાડા પેશાબ બધું પથારીમાં થતું હોવા છતાં 15 દિવસ મહિના સુધી કોઈ નવડાવતું પણ નથી. ગંધ મારે છે, પીડા ખદબદે છે. મને સમજાય છે આ બધું સદગુરુ ઈશ્વર બાપાના અપરાધનું જ ફળ છે. પણ હવે આપ પધારો અને એના જીવનો મોક્ષ કરો. ગુરુદેવે કહ્યું, જાઓ પૂછતા આવો. હા પાડે તો અમે ઠાકોરજીને લઈને આવીએ. લવજીભાઈ તેમના મિત્રના ઘરે ગયા. પૂછ્યું તો કહ્યું, ભલે હું રીબાતો, પણ મારે એમનું મોઢું જોવું નથી. લવજીભાઈ ઘરે આવી સૂતા ત્યારે મહારાજ બાપા બાપજીએ દર્શન આપી કહ્યું, તને ભાન છે કે તારા ભાઈબંધે કેટલો અપરાધ કર્યો છે? એના માટે તો જુદી જમપુરી રચવી પડશે. માટે એના કલ્યાણનો સંકલ્પ ન કરીશ. લવજીભાઈએ સાંજે મંદિરે જઈ ગુરુદેવને બધી વાત કરી. થોડા દિવસ પછી ઘનશ્યામનગર મંદિરે પ્રાતઃસભા ચાલતી હતી. 8:50 થઈ હતી. ચાલુ કથાએ લવજીભાઈ અચાનક બેઠા બેઠા જ નમી ગયા ને મહારાજે મૂર્તિના સુખમાં મૂકી દીધા. તેમના મુખમાં છેલ્લી ચમચી જળ ગુરુદેવે અને અમે આપ્યું હતું. સેવકે તેમની નનામી ઉપાડી હતી. લવજીભાઈએ મોટા પુરુષને યથાર્થ ઓળખ્યા, દિવ્ય ભાવે સેવ્યા તો તેમની અંતિમ ક્ષણો કેવી! 22 સેકન્ડ પણ ન થઈ જ્યારે તેમના મિત્ર 22 વર્ષ એ જ સ્થિતિમાં રીબાયા. માટે મહારાજને દરરોજ પ્રાર્થના કરવી, તમારી ને તમારા મોટા મુક્તની ક્રિયામાં મને સંશય ન થાય એ વર મને આપજો. 5 માળા 5 સાધન ઓછા થશે તો ચાલશે, પણ મહારાજ અને મોટા પુરુષનો અપરાધ ન થઈ જાય તેથી ડરજો. આમ આ 3 કુસંગ અંતઃકરણ ભ્રષ્ટ કરે છે અને જીવનું બગાડી નાખે છે. માટે તેનો ત્યાગ કરીએ. મોટા પુરુષનો ને એમની મરજીનો સંગ કરીએ. ચોથો કુસંગ આવતા અંકમાં સમજીશું. જય સ્વામિનારાયણ. અધ્યાત્મના સુમેરુ સત્પુરુષ. સત્પુરુષ મોટા પુરુષ, મુક્ત પુરુષ, અનાદિમુક્ત, સિદ્ધમુક્ત કે સ્થિતિવાળા એમ છે નામ જુજવા, પણ અંતે હેમનું હેમની જેમ બધાય શબ્દો એકબીજાના પર્યાય છે. સત્પુરુષ ગરિમાયુક્ત અદ્ભુત શબ્દ છે, જે શ્રીજી મહારાજના મુખ કમળેથી અતિ પ્યારથી નિસૃત થયેલો ને વચનામૃત ગ્રંથના અનેક પાને અંકિત થયેલો મીઠો મધુરો શબ્દ છે. મહારાજે સંપ્રદાયમાં સત્પુરુષને કંઈક આગવું, વિશિષ્ટ ને અવ્વલ સ્થાન બક્ષ્યું છે. ને વળી સત્પુરુષ સંપ્રદાયનું આભૂષણ છે. સત્પુરુષ સત્સંગની જનેતા છે. સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. સત્પુરુષ જંગમ તીર્થ છે. સત્પુરુષની જરૂરિયાત શું? સુંદર મકાનમાં દરવાજાની જરૂર શી? દરવાજા વગર મકાનમાં પ્રવેશ જ ન મળે. બહુમાળી કોલેજમાં પ્રોફેસરની જરૂર શું? પ્રોફેસર વગર વિદ્યા પ્રાપ્ત જ ન થાય. અત્યાધુનિક સાધનો ધરાવતી હોસ્પિટલમાં ડૉક્ટરની જરૂર શું? ડૉક્ટર વગર ન જ ચાલે. દરવાજા વિનાનું મકાન, પ્રોફેસર વગરની કોલેજ તેમજ ડૉક્ટર વગરની હોસ્પિટલની કોઈ જ કિંમત નથી, કોઈ મૂલ્ય નથી. તેમ સત્પુરુષ એ સત્સંગનો આત્મા છે. સત્પુરુષ વગરના સત્સંગનું કોઈ મૂલ્ય નથી. 3 લોક 9 ખંડ મેં ગુરુ સે બડા ન કોઈ, કરતા કરે કરી ન શકે, ગુરુ કરે શું હોય. જેને કશું જ મળ્યું નથી અને સત્પુરુષ મળ્યા છે તેને શું નથી મળ્યું? બધું જ મળ્યું છે. એના સર્વે કાજ સરે છે. સત્પુરુષનું આટલું બધું મૂલ્ય કેમ છે? એટલા માટે કે સત્પુરુષના સંપૂર્ણ કર્તા શ્રીજી મહારાજ છે. આવા સત્પુરુષને શોધવા ક્યાં ને શોધવાથી મળે?
આહા, ઓહ, આપણે કેટલા બધા કૃપાવંત છીએ કે આપણને એકના બદલે બે સત્પુરુષની ભેટ શ્રીજી મહારાજે આપી દીધી છે. સત્પુરુષનો ભેટો, એમની ઓળખ, એમની પ્રાપ્તિ, એમનો સંગ, એમનો જોગ, એમનો સહવાસ, એમની સેવા, એ બુદ્ધિથી, આવડતથી, પૈસાથી, કોઈ દાખલાથી કે કોઈ સાધનથી થતી નથી. તે બધું જ કેવળ કૃપાથી શક્ય બને છે. એટલે સત્પુરુષ એ માત્ર ને માત્ર કૃપાથી જ પ્રાપ્ય બને છે. શ્રીજી મહારાજનું આ બ્રહ્માંડમાં નિરંતર અને નિતાંત વહેતું કૃપાનું ઝરણું એટલે જ સત્પુરુષ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી એ શ્રીજી મહારાજને સંપ્રદાયને બક્ષેલી સત્પુરુષની અજોડ જોડ છે. સત્પુરુષ તરીકેના એક નહીં, અનેક ગુણો સહેજે જ એમની હર એક ક્રિયામાંથી નિરંતર નિષ્પાદિત થાય છે, દર્શિત થાય છે. જેને અનુભવીને એવા દિવ્ય સત્પુરુષ પર વારી વારી જવાતું હોય છે, ત્યારે એમનું ગૌરવ રાખવું પડતું નથી, સહેજે જ ગૌરવ પ્રગટે છે. એવા દિવ્ય સત્પુરુષની દેવી અસ્મિતા હૈયે અંકિત કરવી પડતી નથી, પરંતુ રૂએ રૂએ પ્રગટી જાય છે. આજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની જેમની સામે મીટ મંડાયેલી છે, એવા સંપ્રદાયની સંજીવની સમાન ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનું આજે SMVS પરિવારને સાનિધ્ય મળ્યું છે. એમાંય ગુરુ પૂર્ણિમાનો સપરમો અવસર આવે ત્યારે આપણા સૌ શિષ્ય સમાજના હૈયે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રતિ પ્રાર્થના થઈ જાય કે મમ અસ્તિત્વને તુજમાં ઓગાળું, તવ અસ્તિત્વને મારું બનાવું, અનંત બ્રહ્માંડોમાં મહિમા ખૂબ ગાવાના, ઋણમાંથી અમે કદી મુક્ત નહીં થવાના, આ સેવક તમારા છે, તમારા રહેવાના. ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ મહિમા ગાવા, ઋણ અદા કરવા શિષ્યનું હૈયું થનગની ઉઠે છે, ગુરુ પૂજન કરવા તત્પર બની જાય છે. પરંતુ સાચું ગુરુ પૂજન કેવી રીતે થાય, ગુરુજી સાથે કેવી પ્રીતિ આત્મબુદ્ધિના નાતે જોડાઈએ, તે આપણું સાચું શિષ્યત્વ કહેવાય. આવો ગુરુ પૂજનની રીત અને શિષ્યત્વ કેળવવાના ઉપાયરૂપ ચાવીઓ પ્રસ્તુત વિશેષાંકમાંથી શીખી ગુરુ પૂર્ણિમા પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. જય સ્વામિનારાયણ. કરીએ સાચું ગુરુ પૂજન. ઉદિત પ્રકાશ તિમિરનો નાશ કરે છે અને ચોમેર અજવાળું પાથરે છે. માનુષી જીવનની પથખેડીમાં પણ ગુરુ ગુનામરૂપી તિમિરનો અંધકારનો પ્રલય કરી રૂ નામરૂપી પ્રકાશ પાથરે છે, તથા અજ્ઞાનરૂપી તમને એટલે કે અંધકારને તોડી જ્ઞાનરૂપી અજવાળા પાથરે છે. લૌકિક અને દૈહિક સુખાકારી માટે કે જગતલક્ષી જ્ઞાન મેળવવા માટે પણ ગુરુ ફરજિયાત છે. લૌકિક ને દુન્યવી માર્ગમાં પણ ગુરુની આવશ્યકતા હોય તો પછી આધ્યાત્મિક માર્ગમાં સંસાર સાગર તરવા અને જીવાત્માનો મોક્ષ કરવા માટે તો ગુરુની જરૂર પડે જ. ગુરુ એટલે કે સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે. ગુરુ એ આત્માનો પરમાત્માની સાથે સંબંધ કરાવતો સેતુ છે. જીબી કે ટોરેન્ટ પાવરમાંથી આવતી હાઈ પાવરની લાઇનમાંથી સીધું ઘરમાં કનેક્શન ન લેવાય, અને જો લઈએ તો ઘરમાં રહેલા ફ્રીજ, એસી, ગીઝર જેવા તમામ ઇલેક્ટ્રિક સાધનોને નુકસાન થાય. કારણ કે આ સંસાધનોની ક્ષમતા આ હાઈ વોલ્ટેજનો ડાયરેક્ટ પાવર ખમવાની નથી, પરંતુ જો આ જ પાવરને કોઈ પણ માધ્યમ દ્વારા ઓછા પાવર સાથે ઘરમાં લાવવામાં આવે તો તે જ પાવર તમામ સાધનો અને ઘરમાં રહેનાર સભ્યો માટે સુખદ બની રહે છે. આધ્યાત્મિક માર્ગમાં પણ આવું જ કંઈક છે. અધ્યાત્મ માર્ગનો મુખ્ય અને અંતિમ ધ્યેય છે મૂર્તિ અને મૂર્તિનું સુખ. આ મૂર્તિનું સુખ ડાયરેક્ટ જીવાત્મા પામી શકે એમ જ નથી, કારણ કે સુખ પામનાર આત્મા એ પરમાત્માથી એટલે કે મૂર્તિથી સંપૂર્ણ વિજાતી છે. પરંતુ ગુરુ કહેતા મોટા પુરુષ એ જ ચૈતન્યને ઘડીને પાત્ર કરે છે અને મૂર્તિના સુખને લાયક બનાવે છે. ગુરુ
કહેતા મોટા પુરુષ વગર મૂર્તિનું સુખ લેવું એ કોટી કલ્પે પણ શક્ય નથી. માટે અધ્યાત્મ માર્ગની યાત્રા ગુરુરૂપી દ્વારથી જ શરૂ થાય છે અને પૂર્ણ થાય છે. જીવાત્માને અનાદિકાળથી લાગેલા માયાના પાસને તોડાવી આત્મા પરમાત્માનું સાચું જ્ઞાન કરાવી છેક મૂર્તિના સુખ સુધી પહોંચાડે તે જ સાચા ગુરુ છે. અને તેમનું શરણું સ્વીકારવું એ જ જીવનની સૌથી મોટી સાફલ્યતા છે. પણ એ પૂર્વે સાચા ગુરુને ઓળખવા જરૂરી છે. એ માટે ગુરુના 4 પ્રકાર સમજીએ. ગુરુના 4 પ્રકાર છે. 1. પાણ ગુરુ. પાણ કહેતા પથ્થર, અર્થાત પથ્થર જેવા ગુરુ. પથ્થર પાણીમાં ડૂબી જાય, તેની પર વસ્તુ મૂકીએ તો એ પણ ડૂબી જાય. તેમ પાણ ગુરુ એટલે જે પોતે પણ જન્મ મરણ રૂપી ભવસાગર ન તરે અને શરણે આવનારને પણ ન તારે. પાણ ગુરુ એટલે દેહરૂપ ગુરુ, જેને હજુ ગુરુપદને પાત્ર થવાનું બાકી છે. આવા ગુરુનો પોતાનો મોક્ષ પણ ન થાય ને શરણે આવનારનો પણ ન થાય. 2. પાન ગુરુ. પાંદડા જેવા ગુરુ. આવા ગુરુ મુમુક્ષુ હોય, ભગવાન પામવાની ઈચ્છા હોય, પણ કોઈ તેમને ન માને ત્યાં સુધી ચાલે. જો 5-25 ચેલા થાય, માન સન્માન કે વિષયનો યોગ થાય તો તેમનું ઠેકાણું ન રહે, ધ્યેય ચૂકી જાય. પાંદડું પાણીમાં પોતે તો તરી જાય, પણ જો તેનો કોઈ સહારો લે તો પોતે પણ ડૂબે અને બીજાને પણ ડૂબાડે. તેમ પાન ગુરુ એટલે કે જે જ્ઞાન સાધનાએ કરી કદાચ પોતે તરી શકે, પરંતુ સંસાર સાગરને તરવાના જ હેતુથી જો કોઈ એમનું શરણું સ્વીકારે તો પોતે પણ ડૂબે ને શરણાગતને પણ ડૂબાડે. 3. વહાણ ગુરુ. વહાણ જેવા ગુરુ. નાવ પોતે તરે ને તેમાં બેસે તેને પણ તારે, પરંતુ તેની ક્ષમતા મુજબ મર્યાદિત સંખ્યાને તારે છે. એમ જે ગુરુ પોતે મોક્ષ માર્ગે ચાલ્યા હોય અને એમના સંગમાં આવનાર જૂજ સમાજને મોક્ષ માર્ગે આગળ વધારી શકે તેને વહાણ ગુરુ કહેવાય. આવા ગુરુ દેહથી પૃથક વર્તતા હોય, પણ અનાદિની લટક હાથ ન આવી હોય, અથવા તો લટક સંપૂર્ણપણે દ્રઢ ન કરી હોય, તે વહાણ ગુરુ પણ વધુ પડતી પ્રસિદ્ધિ મળે તો ડગી જાય. 4. પૂર્ણ ગુરુ. પૂર્ણમાં પૂર્ણ સ્વરૂપ તો એકમાત્ર શ્રીજી મહારાજ જ છે. એ શ્રીજી મહારાજ જ અનંત જીવના કલ્યાણને અર્થે જેના દ્વારા કાર્ય કરતા હોય તેવા સત્પુરુષને પૂર્ણ ગુરુ કહેવાય. આવા ગુરુ પોતે ભગવાન નથી, પરંતુ પોતે મૂર્તિમાં જ રહે છે અને એમના સંપૂર્ણ કરતા મહારાજ છે, જે તેમની સાથે જોડાનાર હજારો લાખોના અરે અનંત જીવોના કલ્યાણ કરે. શ્રીજી મહારાજની આજ્ઞા ઉપાસનામાં અવ્વલ હોય, જેના સંપૂર્ણ કરતા શ્રીજી મહારાજ જ હોય, જે પોતે કદી ભગવાનની પદવીને ન ઈચ્છે ને સેવક જ બનીને રહે તેવા સત્પુરુષને ઓળખવા અને તેમને પોતાના ગુરુ તરીકે સ્વીકારવા. સાચા સત્પુરુષની પરખ કરવામાં બીજું કાંઈ ન સમજાય તો કાંઈ નહીં, પરંતુ મોટા સંતો કહેતા તે 2 બાબતના દર્શન જેમનામાં થતા હોય તેમને પોતાના પ્રાણ સમર્પિત કરી તેમનું શિષ્યત્વ સ્વીકારી લેવું જોઈએ. આવો એ 2 બાબતને સમજીએ. 1. સત્પુરુષને સત્પુરુષે જ પ્રમાણ કર્યા હોય. શ્રીજી મહારાજે અંતિમ મંડવાળ ગ્રહણ કર્યો હતો ત્યારે કચ્છના હરિભક્તો ગઢપુર દર્શને ગયા હતા. એ વખતે સ્વયં શ્રીજી મહારાજે પ્રેમી ભક્તોને આશીર્વાદ આપેલા કે અમે અમારા મુક્ત દ્વારે કચ્છમાં પ્રગટ થઈશું. એ ન્યાયે બળદિયા ગામના દેવબાઈને દર્શન દઈ વર દીધો કે તમારે ત્યાં અમારા જેવા જ અમારા મુક્ત પ્રગટ થશે, જે અબજોને મૂર્તિમાં રાખશે. માટે તેમનું નામ અબજીભાઈ રાખજો. આ અબજી બાપાશ્રીના આધા હમારા આધા તુમ્હારાના આશીર્વાદે નળકંઠાના વાસણ ગામે જેઠાભાઈને ઘરે તારીખ 13/3/1933 રોજ મુક્તરાજ દેવુભાઈ અર્થાત આપણા વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું પ્રાગટ્ય થયું. ગુરુદેવે પોતાના સંકલ્પોને વેગવંતા બનાવવાના પૂર્વા પર આયોજન રૂપે
પોતાના ગુરુ અનાદિમુક્ત સદગુરુ શ્રી મુનિ સ્વામી પાસે દદુકાના કેશવલાલભાઈને આધા તુમ્હારાના આશીર્વાદ અપાવી વાલા ગુરુજીને માગી લીધા હતા. સદગુરુ મુનિ બાપાના આશીર્વાદે પ્રગટ થયેલા વાલા ગુરુજીને સ્વયં શ્રીજી મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈ દીક્ષા આપી આશીર્વાદ આપેલા છે કે જાઓ, તમે જીવોના મોક્ષ સંબંધી જે સંકલ્પ કરશો તે સાકાર થશે. માટે તમારું નામ સત્ય સંકલ્પ દાસજી રહેશે. વળી ગુરુદેવ પણ વારંવાર ગુરુજીનો મહિમા ગાતા થાકતા નહીં. ઈસવીસન 2013માં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સાધક તાલીમ કેન્દ્રની સભામાં સમર્પિત મુક્તોને સ્વામિનારાયણ ધામ પર લાભ આપવા પધાર્યા હતા. ત્યારે કહ્યું હતું કે આ સ્વામી તો મહારાજના ધામમાંથી આવેલા છે. આપણા સત્સ્વામીમાં સત્પુરુષના તમામ લક્ષણોના દર્શન થાય છે. સ્વામી તો અનંતને મૂર્તિનું સુખ આપવા પધાર્યા છે. એમને રાજી કરજો, એમના જેવા ગુણ શીખજો. એમના વિશે દિવ્ય ભાવ હશે તો ભૂંડો ઘાટ પણ નહીં થાય, અને એમનામાં મનુષ્ય ભાવ પરઠ્યો તો દોષો સારી પેઠે કરડી ખાશે. કારણ કે સ્વામીને મહારાજ સાથે એકતા છે. આમ મોટા જ મોટાને ઓળખાવી શકે. મોટાએ જેમને પ્રમાણ કર્યા હોય એનાથી મોટું પ્રમાણ બીજું કયું હોઈ શકે. આમ આ લક્ષણ સત્પુરુષની સાચી ઓળખ છતી કરે છે. 2. પોતાના ગુરુમાં ડૂબીને વર્તતા હોય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ SMVS સંસ્થાનું શૂન્યમાંથી સર્જન કર્યું હોવા છતાં સઘળો યશ ગુરુચરણે સમર્પિત કરતા કહેતા, આ બધી લીલી વાડી મુનિબાપાનો પ્રતાપ છે. વહાલા ગુરુજી સંત દીક્ષા લીધા બાદ સંસ્થાના તમામ આધ્યાત્મિક વ્યવહારિક કાર્યોનો વિકાસ પોતે આગળ રહી કરાવતા અને આજે પણ કરે છે. છતાં કદી પોતાના શિરે યશ લીધો જ નહીં, ગુરુદેવના ચરણે જ ધર્યો. ઈસવીસન 1987 પછી સંસ્થાનો બહોળો વિકાસ થયો. ભાવનગરમાં આપણું મંદિર થયા પૂર્વે ગુરુજી ભાવનગર વિચરણ દરમિયાન અન્ય સંસ્થાનું એક મંદિર રસ્તામાં આવતા ત્યાં ઠાકોરજીના દર્શન કરવા પધારેલા. મંદિરમાં સેવા સંભાળતા વડીલ સંતે તેમના ગુરુને વાલા ગુરુજીની ઓળખાણ આપતા કહ્યું કે આ સ્વામી CA ભણેલા છે, દેવ સ્વામીના પટ્ટ શિષ્ય છે. આ સાંભળી તેમના ગુરુએ કહ્યું, હા, સંસ્થામાં ભણેલા ગણેલા સંતો આવ્યા એટલે સંસ્થાનો વિકાસ ખૂબ થયો. ત્યારે ક્ષણનોય વિલંબ કર્યા વિના ગુરુજી બોલ્યા, સ્વામી રાજી રહેજો, અમારા જેવા ભણેલા સંતોને લઈ સંસ્થાનો વિકાસ નથી થયો, પરંતુ અમારા ગુરુ પરમ પૂજ્ય બાપજી સત્પુરુષ છે એટલે એમના સામર્થ્ય અને પ્રભાવથી સંસ્થાનો વિકાસ થયો છે. આજે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અંતર્ધ્યાન થયા પછી પણ પોતે તો ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના સ્વરૂપમાં ડૂબીને જ વર્તે છે. સંપ્રદાયની રીતિ છે કે જે ગુરુ જે મુમુક્ષુને દીક્ષા આપે તેની પાછળ દીક્ષા ગુરુનું નામ જ હોય. જ્યારે SMVS સંસ્થામાં ગુરુજીએ આજે અને ભવિષ્યમાં જે કોઈ સંત થાય તેમની પાછળ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીનું નામ જ ગુરુ તરીકે રહેશે એવું બંધારણમાં લખાવી દીધું છે. બધા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના જ શિષ્ય, અમારા કોઈ નહીં. દરેક શિષ્ય વર્ગને ગુરુ સ્વરૂપમાં ડૂબીને વર્તવાની કેવી કલ્પનાતીત રીત શીખવી રહ્યા છે. આમ આપણે જેમને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તેઓ પોતાના ગુરુમાં ડૂબીને વર્તે છે. આટલું તપાસતા જ ગુરુની પરખ થઈ જાય. કારણ કે પૂર્ણ ગુરુ કહેતા સાચા સત્પુરુષની પરખનું આ જ સૌથી મોટું માપદંડ છે, મૂળભૂત લક્ષણ છે. વર્તમાન કાળે સમગ્ર SMVS પરિવાર ઉપર શ્રીજી મહારાજની કૃપાનું અવિરત ઝરણું વહી રહ્યું છે. પરિણામે આપણને સૌને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી જેવા દિવ્ય સત્પુરુષ ગુરુ સ્વરૂપે મળ્યા છે. સદગુરુ ગુણાયતાન સ્વામીએ લખ્યું છે કે લાખમાં લાધે નહીં અને કરોડમાં હોય કોક, અને જો એવા મળી જાય તો કરી લેવો તેમનો પૂરેપૂરો જોગ. મોટા પુરુષ મળ્યા પછી ખરેખર તેમનો જોગ ક્યારે કર્યો કહેવાય? એમની જોડે કેવી રીતે રહીએ તો સાચા અર્થમાં ગુરુના શિષ્ય બન્યા કહેવાઈએ? એવા કયા દિવ્ય આચાર વિચારમાં રહીએ વર્તીએ તો એમના ઋણમાંથી મુક્ત થઈ શકાય અને સાચા અર્થમાં તેમનું ગુરુપૂજન કર્યું કહેવાય? 1. ગુરુના સંકલ્પો
સિદ્ધાંતો ગમતું જ્યારે આપણું થઈ જાય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના જીવનમાં દર્શિત થતી ઉપાસના અને નિષ્ઠાની અજોડતા, સિદ્ધાંત અને ધર્મ નિયમ પાલનની કટિબદ્ધતા, શ્રીજી મહારાજની રુચિ અરુચિના સ્પષ્ટ ખ્યાલો આપણા કરવા તથા એમનું જેવું વર્તન છે તેવું જ વર્તન આપણું કરવું તથા એમના જેવા આગ્રહો છે તેવા આપણા કરવા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી સળંગ 6 કલાક નિષ્ઠા ઉપાસનાની વાતો કરતા એવા સિદ્ધાંત પ્રવર્તનના આગ્રહના દર્શન ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનમાં હર પળ હર ક્ષણ થાય. તારીખ 25/12/2023ના દિવસે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તલોદના હિરેનભાઈ, તેમના પિતા બાબુભાઈ અને મામા નટુભાઈ તથા રાજકોટના હાર્દિકભાઈ કોટેજા, પૂનાના મિલનભાઈ પૂજારા આદિક 7 હરિભક્તોને સાંજે 5 થી રાત્રે 11 વાગ્યા સુધી સતત શ્રીજી મહારાજની ઉપાસનાની ઊંચી વાતો કરી નિષ્ઠાની દ્રઢતા કરાવી હતી. ગુરુદેવના જેવો જ સિદ્ધાંત પ્રવર્તનનો આગ્રહ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો છે. એવો જ આગ્રહ આપણા જીવનમાં કેળવીએ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાચું ગુરુપૂજન કરીએ. 2. ગુરુનું શોભાડે એવું આપણું જીવન કરવું. એક શ્રેષ્ઠ ગુરુના શિષ્ય તરીકે આપણું જીવન પણ શ્રેષ્ઠ જોઈએ. જેને જોઈ સત્સંગી કે બિનસત્સંગી પ્રેરણાના પિયુષ પીવે, જેના દર્શને પણ મુમુક્ષુનું હૈયું ઠરે, એવો શિષ્ય મહારાજના સંબંધથી સંબંધિત હોય, એનું ભર્યું જીવન હોય કે જેના જીવનને જોઈ સૌને આકર્ષણ થાય ને પોતાના ગુરુનું શોભે. તારીખ 23/6/2024ના રોજ ઇન્ટરનેશનલ ટ્રેનર ગુરુપ્રકાશ અય્યર SMVSના એક પ્રોગ્રામમાં ટ્રેનિંગ આપવા આવ્યા હતા. તે દરમિયાન તેમણે એક વાત કરી કે મારા એક ખાસ મિત્ર અલ્કેશભાઈ રાજપૂત સાથે હું ઈસવીસન 1997થી કોન્ટેક્ટમાં છું. એ વખતનું તેમનું જીવનશૈલી અને વર્તમાન સમયે તેમનું જીવન જોતાં મને ખૂબ આશ્ચર્ય થાય છે. તે એક મોટી કંપનીના CEO છે. મોટી મોટી મિટિંગોમાં અમે ભેગા થઈએ, બધા સાથે ડિનર લેતા હોય, છતાં તે જમે તો નહીં પણ ત્યાંનું પાણી પણ સુદ્ધા ન લે. અરે, એના જીવનમાં પણ ખાસી આધ્યાત્મિકતા દેખાય. આખો જ બદલાઈ ગયેલો જોઈ મેં એક દિવસ પૂછ્યું કે અલ્કેશ, તારા જીવનમાં આટલા બદલાવનું કારણ શું? ત્યારે કહે, આજે હું જે કાંઈ છું તે મારા ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રીને લઈને છું. એમના થકી મને આ બધી પ્રેરણા મળી છે. આ સાંભળી મને ગુરુજીને વિશે ખૂબ અહોભાવ થયો કે એને કેવા ગુરુ મળ્યા છે. એટલું બોલતા તેઓ 2 હાથ જોડી ગુરુજીને વંદન કરવા લાગ્યા અને કહ્યું, ગુરુજી, હું ટ્રેનિંગ ફિલ્ડમાં છું, તેમાં મારા તે ફિલ્ડના ગુરુ કહો કે મેન્ટર તરીકે હું અન્યને માનું છું ને ફોલો થઉં છું, પરંતુ મારા આધ્યાત્મિક જીવનના ગુરુ હું તમને માનું છું. આધ્યાત્મિક બાબતમાં હું આપને ફોલો કરું છું. ગુરુજીને વિશે અતિશય અહોભાવ થયો હોવાથી જ તેઓ SMVSમાં ટ્રેનિંગ આપવા આવ્યા હતા. અલ્કેશભાઈનું જીવન જોઈ તેઓ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીથી પ્રભાવિત થયા. ગુરુજીનો ગુણ આવ્યો. આ ગુરુનું શોભાડ્યું કહેવાય. આવી રીતે આપણા જીવન વર્તને કરી ગુરુજીનું શોભાડીએ એ જ સાચું ગુરુપૂજન. 3. ગુરુને વિશે દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ કરવી. માનવ નિર્મિત સાકરના ગાંગડામાં ખારાશ કે તીખાશ હોતી નથી, તો સત્પુરુષ એ તો મહારાજે આપેલી પ્રભાવની ભેટ છે. તેમાં તો આ લોકનો કે માયાનો કોઈ પ્રાકૃત ભાવ હોય જ ક્યાંથી? પ્રથમ પ્રકરણના 67મા વચનામૃતમાં પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સત્પુરુષને વિશે દિવ્ય ભાવની રીત શીખવી છે કે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી, એવા સત્પુરુષ છે. તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને ને તે પ્રમાણે વર્તે, તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે. અર્થાત એમના વચનમાં, ક્રિયામાં દિવ્ય ભાવ રાખવો એ સાચું ગુરુપૂજન છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને સદા દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિએ જ સેવ્યા છે. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી કાયમ કહેતા હોય છે કે અમે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના ક્યારેય બાપજી રૂપે દર્શન કર્યા જ નથી.
તેઓ નિરંતર મહારાજની મૂર્તિમાં રહે છે. તેમના સંપૂર્ણ કરતા મહારાજ છે. તેથી મહારાજના ભાવે દર્શન કર્યા છે. ઈસવીસન 2007માં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ અવરભાવમાં હૃદય લીલા ગ્રહણ કરી હતી. બોપલ કૃષ્ણા હોસ્પિટલ ખાતે સર્જરી બાદ ગુરુદેવને થોડા દિવસ રાખ્યા હતા. આ સમયે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી 2 મહિના બધું વિચરણ તથા સંસ્થાકીય પ્રવૃત્તિને ગૌણ કરી ગુરુદેવની સેવામાં આવી ગયા હતા. કૃષ્ણા હોસ્પિટલથી પૂજ્ય સંતોના ઉતારાનું સ્થળ 2 કિલોમીટર દૂર હતું. તેમ છતાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વયં પોતે ભોજન લઈ ચાલતા હોસ્પિટલ ગુરુદેવને જમાડવા જતા. કારણ પૂજ્ય સંતોના નિયમ મુજબ એઠી રસોઈ લઈ ગાડીમાં ન જવાય. સંતો પ્રાર્થના કરતા, દયાળુ, આપ આટલું ઊંચકીને ન ચાલો, અમે લાવીએ, આપ પીરસજો. તેમ છતાં ગુરુજી કોની સેવા છે એવા દિવ્ય ભાવે સેવા કરતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સંત દીક્ષા લીધા બાદ જીવનમાં કથા વાર્તા કરવામાં 1 દિવસ રજા રાખી નહોતી. પરંતુ બાયપાસ સર્જરીના કારણે ગુરુદેવને વિચરણ કથા વાર્તા બંધ થઈ તે પોસાતું નહોતું. તેઓ અતિશય નારાજગી દર્શાવતા. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ભોજન લઈ ગુરુદેવને પીરસવા પધારતા ત્યારે નારાજ થઈ આકરા શબ્દોમાં ખૂબ વઢતા કે હું ના પાડતો હતો તોય તે પરાણે ઓપરેશન કરાવ્યું, આ મારું બધું વિચરણ બંધ પાડ્યું, આવું બેસી રહેવું મને ન પાલવે, મહારાજના ગુનેગાર થવાય, મને તો બેસાડી રાખ્યો છે ને તુંય બેસી રહ્યો છે, એમ ઘણી આકરા શબ્દોની પ્રસાદી ગુરુદેવ આપતા. તેમ છતાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી મહારાજના ભાવથી દિવ્ય ભાવે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને રાજી કરતા, જમાડતા. નાનામાં નાની સેવા પોતે જાતે કરતા. ગુરુદેવની માનુષી લીલામાં કોઈ તર્ક નહીં, કોઈ ભાવફેર નહીં. ગુરુદેવને વિશેષ રાજી કરવા આખો દિવસ ખડે પગે સેવામાં રહેતા અને રાત્રે 9 વાગે ગુરુદેવ પહોંચી જાય પછી અમદાવાદના અન્ય સેન્ટરોમાં રાત્રિ સભા માટે પધારી સમાજને પણ ખૂબ વડીઓ કરતા. સાથે રહેલા સંતો હરિભક્તોને પણ ગુરુદેવ પ્રભાવી દિવ્ય સત્પુરુષ છે એવો દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવતા. હવે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની વિશે સદા દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ રાખી આપણે સાચું ગુરુ પૂજન કરીએ. 4. મોટા પુરુષને આપણા વિશે નિધડકપણું અપાવવું. મોટા પુરુષ આપણને ગમે ત્યારે ગમે તેની વચ્ચે ગમે તેવું કહી શકે એવું નિધડકપણું અપાવવું. આને જે કહેવું હોય તે કહેવાય જ. આવો વિશ્વાસ મોટા પુરુષને અપાવવો. એ વિશ્વાસ જ આધ્યાત્મિક પ્રગતિનો રાજમાર્ગ ખુલ્લો કરી આપે છે. બોટાદના શિવલાલભાઈએ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને આવો વિશ્વાસ અપાવ્યો હતો તો તેઓ અત્યંત રાજીપાનું પાત્ર બની ગયા. તેમ આપણે પણ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણા વિશે નિધડકપણું અપાવી સાચું ગુરુપૂજન કરીએ. 5. સત્પુરુષ સાથે મા જેવું હેત કરીએ. બાળકને જેવું મા સાથે આગવું હેત હોય છે એવું બીજા કોઈ સાથે નથી હોતું. તેમ આપણે પણ સત્પુરુષ સાથે એવું હેત કરવું, એમના ખોળામાં માથું મૂકી આપણા અંતરની વાત કરી શકીએ, અધિકારથી પ્રાર્થના કરી શકીએ એવું હેત કરવું. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ઈસવીસન 1999ની સાલમાં એક પ્રસંગ અન્વયે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કરી હતી કે આજે આપ મને વચન આપો કે આપ અવરભાવમાં મને પૂછ્યા વગર કદી અંતર્ધ્યાન થવાનો સંકલ્પ નહીં કરો. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી વચ્ચે અતૂટ સ્નેહ બંધન, મા દીકરાનું હેત પણ ત્યાં ઝાંખું પડી જાય. તેથી જ ગુરુજીએ અધિકારથી ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને આવી પ્રાર્થના કરી હતી. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી પણ વચનબદ્ધ પુરુષ. તેથી 14 ઓગસ્ટ 2019ના રોજ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ સેવક સંતને કહ્યું કે સ્વામીને વિદેશ સમાચાર આપો કે અમે યાદ કરીએ છીએ. બંને દિવ્ય સત્પુરુષોની એકતા. તેથી ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશનું તમામ વિચરણ કેન્સલ કરી તરત ભારત પધાર્યા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શન કરવા પધાર્યા ત્યારે ગુરુદેવે કહ્યું, સ્વામી અમને રજા આપો. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ગુરુદેવ સાથે એવી પ્રીતિ, એવું હેત કર્યું હતું કે ગુરુદેવ વચનબદ્ધ રહ્યા.
ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને ઘણી પ્રાર્થના વિનંતી કરી, પણ તેઓ પોતાના સંકલ્પમાં અફર રહ્યા. વચન પૂર્ણ કરી તારીખ 22/8/2019 રોજ દેખાતો અબરભાવ અદ્રશ્ય કર્યો. આપણે પણ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જોડે અધિકારથી પ્રાર્થના કરી શકીએ એવું મા દીકરા જેવું હેત કરીએ. આપણા હેત અને પ્રેમને આધીન થઈ યુગો યુગો સુધી દર્શન આપે એવા થઈએ, એ જ સાચું ગુરુપૂજન. ગુરુ પૂર્ણિમાના સપરમાં અવસરે આ 5 બાબત આપણા જીવનમાં દ્રઢ કરી સાચું ગુરુપૂજન કરીએ. જય સ્વામિનારાયણ. ગુરુજીમાં મમત્વ ભાવ, પ્રીતિ. અનુભવના આધારે જડ ચૈતન્ય પદાર્થો કે વ્યક્તિ સારા મનાય છે, પરંતુ એમાંથી જેટલું મારું મનાય છે એના માટે જીવન આખું ઘસાઈ જાય છે. સંસારમાં પોતાના સ્ત્રી પુત્ર પરિવાર કરતાં અન્ય ઘણા રૂપવાન કે ગુણવાન પણ હોય છે, છતાંય એ કોઈ વહાલા નથી લાગતા કે સારા પણ નથી મનાતા, કારણ કે એ મારા છે એવું મનાયું નથી. અને પોતાના સ્ત્રી પુત્ર પરિવાર મારા મનાણા છે એટલે એમાંથી હેત કદી ઓછું થતું નથી. એક વખત રાજાએ એક સિપાઈને હુકમ કર્યો કે આજે સાંજ સુધીમાં ગામમાંથી રૂપાળો છોકરો શોધી લાવો. રાજાની આજ્ઞાને શિરે ચડાવી સિપાઈ નગરમાં ફરવા નીકળ્યો. પ્રધાનના પુત્રને જોયો. ત્યાંથી બ્રાહ્મણ, વાણિયા, વણકર બધાયને ત્યાં જઈને છોકરા જુએ પણ કોઈ ગમે નહીં. સાંજ પડે ઘરે આવ્યો. પોતાનો કાળો અને જાડા હોઠવાળો દાધારંગો છોકરો લઈ રાજા આગળ ધર્યો અને કહ્યું કે રાજન, આખા નગરમાં આના જેવું રૂપાળું કોઈ નથી. નગરમાં બીજા કેટલાય છોકરાઓ રૂપાળા હતા, છતાંય સિપાઈને પોતાના દીકરાથી સારું કે વહાલું કોઈ ન લાગ્યું. આ જ મારાપણાનું હેત. આ જીવાત્મા જે યોનિમાં ગયો છે ત્યાં તેણે દેહ અને દેહના સંબંધીને જ મારા કર્યા છે. ચકલીની જોડે પોતાના બચ્ચા જેવું જ બીજી ચકલીનું બચ્ચું જો ચણ લેવા આવે તો ચાંચ મારે છે, જ્યારે પોતાના બચ્ચાને ચાંચમાં મૂકીને ખવડાવે છે. ગાયના ઔમાં બીજી ગાયનું વાછરડું દૂધ પીવા આવે તો તે લાત મારે છે, અને પોતાનું વાછરડું આવે તો તે દૂધનો પારસો મૂકીને જીભથી ચાટી વહાલ કરે છે. આ જ છે પોતાના સંબંધીને વિશે મારાપણાનું હેત. મોટા પુરુષને વિશે દિવ્યભાવ સોથી મારાપણાની આત્મબુદ્ધિ ફરજિયાત છે, કારણ કે દેહ અને દેહના સંબંધીને વિશે થયેલી મારાપણાની બુદ્ધિ આપણને મારે છે, એટલે કે મોક્ષના માર્ગમાં વિઘ્ન કરે છે અને આપણો મૂર્તિ સુખનો માર્ગ થંભાવી દે છે. જ્યારે મોટા પુરુષ સાથે આવો મમત્વ ભાવ દ્રઢ થાય કે એ મારા છે અને હું એમનો છું, તો એ આપણને તારે છે, મૂર્તિના સુખ તરફ આગળ વધારી નિર્વિઘ્ને મહારાજ સુધી પહોંચાડે છે. મળેલા મોટા પુરુષ વાલા ગુરુજીને વિશે મમત્વ ભાવ દ્રઢ કરવા રોજબરોજના જીવનમાં શું કરવું તે 4 બાબતથી શીખીએ. 1. મોટા પુરુષથી વહાલું કોઈ ન રાખવું. કુટુંબીજનો કે સગા સંબંધીમાં જેટલું હેત હોય તેનાથી વિશેષતઃ હેત પરિવારના સભ્યોમાં હોય છે. પરિવારના સભ્યો કરતાં પણ વિશેષતઃ હેત પોતાના દેહને વિશે જ હોય છે. જેમ કે કોઈ જગ્યાએ આકસ્મિક રીતે આગ લાગી હોય તો એ વખતે બધાને છોડી દરેક વ્યક્તિ પહેલાં પોતાને બચાવવા જ પ્રયત્ન કરે છે, પરંતુ શિષ્યને તો પોતાના દેહ અને દેહના સંબંધી કરતાં પણ પોતાના મોક્ષ પ્રદાતા ગુરુ અધિક વહાલા હોય છે. એકવાર સિકંદર અને તેમના ગુરુ એરિસ્ટોટલ ફરવા નીકળ્યા. રસ્તામાં સાવ અજાણી નદી આવી. બંને નદી પાર કરીને સામે કાંઠે જવાનું હતું. નદીના પાણીનું માપ કાઢવામાં બેનો વિવાદ થયો. ગુરુએ કહ્યું, પહેલાં હું નદીમાં ઉતરીશ. શિષ્યે કહ્યું, ના ગુરુજી, પહેલાં હું જઈશ. એ વિવાદમાં જ સિકંદર નદીમાં કૂદી પડ્યા અને સામે પાર પહોંચી ગયા. ત્યાંથી તેમણે ગુરુને કહ્યું, ગુરુજી, આપ પણ નદી પાર કરીને ચાલ્યા આવો, કોઈ જોખમ જણાતું નથી. નદી પાર કર્યા પછી એરિસ્ટોટલે સિકંદરને આવેશમાં આવીને કહ્યું
તે આ રીતે સાવ અજાણી નદીમાં ઉતાવળથી ઝંપલાવી દીધું, પણ નદી ઊંડી હોત અને તું કદાચ મૃત્યુ પામ્યો હોત તો? સિકંદરે કહ્યું, ગુરુજી, હું કદાચ મૃત્યુ પામ્યો હોત તો આપ બીજા 10 સિકંદર તૈયાર કરી શકત, પરંતુ આપ જો પહેલા નદીમાં પડીને મૃત્યુ પામત તો હું એરિસ્ટોટલ જેવા બીજા ગુરુને મેળવી શકવાનો જ નહોતો. વળી આપનાથી અધિક મને જીવનમાં કોઈ વહાલું નથી, મારો દેહ પણ નહીં. પોતાના ગુરુને ઊની આંચ ન આવે તે હેતુથી સિકંદરે પોતાના દેહની પરવા કર્યા વિના નદીમાં ઝંપલાવી દીધું. આપણને મળેલા દિવ્ય ગુરુજી તો પ્રભાવી સ્વરૂપ છે, ત્યારે આપણે પણ સિકંદરની જેમ એક ગુરુજીને જ જીવનમાં સૌથી વહાલા કરી રાખીએ. એક વખત વહાલા ગુરુજીએ ખૂબ મંદવાળ ગ્રહણ કર્યો હતો. ત્યારે ગુરુજી મારા છે, હું ગુરુજીનો છું, આવા આગવા મમત્વ ભાવના નાતે ગુરુજી સાથે જોડાયેલા એક બાળમુક્તે ગુરુજીને ફોન કરી કહ્યું, ગુરુજી, આપનો મંદવાળ મને આપી દો, આપ સ્વસ્થ થઈ જાઓ, મારાથી આપનો મંદવાળ સહન થતો નથી. ગુરુજી, આપ તો અનંતને સુખિયા કરવા પધાર્યા છો, આપ સાજા થઈ જાઓ. ગુરુજી, આપ મારું બધું આયુષ્ય લઈ લો, પણ આપ સ્વસ્થ થઈ જાઓ. બાળમુક્તના વચનો સાંભળી ગુરુજી સાથેની આગવી પ્રીતિ, મમત્વ ભાવ અને દેહથી અધિક ગુરુજી વહાલા છે એવું દર્શન કરાવી રહ્યા છે. આપણે પણ જીવનમાં સૌથી અધિક વહાલા ગુરુજીને કરી રાખીએ, એ જ આપણું ઉત્તમ શિષ્યત્વ છે. 2. મોટા પુરુષ સાથે જીવનપણું રાખવું. માછલી જેવું જીવનપણું વહાલા ગુરુજી સાથે કરવું. માછલીના જીવનમાં જળ સાથે જીવનપણું કરવામાં એક આગવી ખાસિયત હોય છે. માછલીને જે જળ સાથે જીવનપણું હોય એ જ જળમાં જીવિત રહી શકે. ઈસવીસન 2001-2માં સરસ્વતી મંદિરના પાટોત્સવ નિમિત્તે વહાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વહાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારવાના હતા. સંતો હરિભક્તોએ બંને દિવ્ય પુરુષોનું આસન, સ્ટેજ વગેરે વ્યવસ્થા સારી થાય, શોભે તેવું આયોજન વિચારેલું. સ્ટેજ આગળ પાણીનો હોજ બનાવ્યો. કોઈ સૂચન કર્યું, અંદર માછલીઓ મૂકીએ તો? આર્ટિફિશિયલ. કોઈએ કહ્યું, પાનમ ડેમની સાચી માછલીઓ લાવીને મૂકીએ તો? સરસવાના કિશોર મુક્ત જગદીશભાઈએ કહ્યું, હું પાનમ ડેમમાંથી માછલીઓ લઈ આવું. ખાલી કેરબો લઈ જઈ 10-12 માછલી ડેમના પાણી સાથે લઈ આવ્યા અને હોજના પાણીમાં મૂકી દીધી. સંતો વિઝિટમાં નીકળ્યા. ધ્યાન દોરાવ્યું, અહીં આજુબાજુ કૂતરા ફરે છે, પક્ષીઓ ઉડે છે, જીવ હિંસા ન થાય, જરા ધ્યાન રાખજો. બપોરે ફરી વિઝિટમાં નીકળ્યા ત્યારે માછલીઓ ધામમાં જતી રહેલી. બધાને આશ્ચર્ય થયું. માછલીને જળ જીવન છે, જળમાં તો હતી જ, પણ ધામમાં કેમ જતી રહી? ત્યાં કોઈ અનુભવી બોલ્યું, સ્વામી, પાણી બદલાઈ ગયું એટલે. આ ડેમના પાણીમાં રહેવા ટેવાયેલી માછલી છે, એને ડેમના પાણી સાથે જ જીવન પણ હોય, જ્યારે આ હોજનું પાણી છે. સત્સંગમાં આવેલા દરેક મુમુક્ષુ માટે મોટા પુરુષ કહેતા ગુરુ એ ડેમના પાણી સમાન છે, અને ગુરુના સંબંધવાળા સંતો ભક્તો કે દેહના સગા સંબંધી કે પોતાનો દેહ તે હોજના પાણીના ઠેકાણે છે. સત્સંગમાં સંતો હરિભક્તો સાથે આત્મીયતા કરવાની છે, પરંતુ આગવી પ્રીતિ, જીવનપણું તો વહાલા ગુરુજી સાથે જ થાય, કારણ કે આત્મીયતાનો વિકલ્પ છે, પરંતુ આગવી પ્રીતિનો, આત્મબુદ્ધિનો કોઈ વિકલ્પ નથી. એ તો દિવ્ય સત્પુરુષ વહાલા ગુરુજી સાથે જ થાય, કારણ કે એ જ આપણને સ્થિતિ સુધીની યાત્રામાં આગળ વધારી મૂર્તિ સુખનો અનુભવ કરાવનાર માધ્યમ છે. જીવન પ્રાણ બાપાશ્રીએ ભાગ 2ની 32મી વાતમાં કહ્યું છે કે જળને વિશે માછલાને અસાધારણ સ્નેહ છે. જળનો વિયોગ થાય તો પ્રાણનો ત્યાગ કરી દે, એવું જળને વિશે જીવનપણું માછલાને છે. તેણે કરીને જળનો ગમે તેટલો બળવાન વેગ હોય તો પણ તે સામા પ્રવાહે ચાલે છે, પણ તે વેગે કરીને પરાભવ પામતા નથી. સામા પૂરે કિલ્લોલ કરતા ચાલે છે. માછલાને જુઓ તો તેમાં કાંઈ એટલું બળ નથી અને દેહ પણ એટલો જબરો નથી જે જળના વેગને ઝીલી શકે, તો પણ તેને જળ સાથે જીવનપણું છે
એટલે તેને જળનું બળવાનપણું નડતું નથી. તેમ માયામાંથી નીકળીને શ્રી પુરુષોત્તમ ભગવાનને પામવું તે જીવથી સાધને કરીને કે સમજણે કરીને પમાતું નથી. એ તો માછલાને જેમ જળ એ જ જીવન છે, તેમ જીવ જ્યારે અતિ મોટા પુરુષ જે અનાદિ મહામુક્ત તેમને વિશે પોતાના જીવને જોડીને એકાત્મપણું કરે ત્યારે તે માયાને તરીને શ્રી પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ભગવાનના સુખમાં રમે. તેમાં કાંઈ કઠણ પડતું નથી. એ વિના તો પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સન્મુખ ચાલવાની સામર્થ્ય કોઈથી પમાતી નથી. 3. મોટા પુરુષનો મહિમા ખૂબ ગાઈએ. મળેલા સત્પુરુષ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી શ્રી મારા છે એવો મમત્વ ભાવ દ્રઢ થાય તો રૂવાડે રૂવાડે એમના પ્રભાવી સ્વરૂપની અસ્મિતા વર્તે. જેને અસ્મિતા દ્રઢ હોય તે દેશમાં હોય કે વિદેશમાં, મિત્રો વચ્ચે હોય કે સગા સંબંધી વચ્ચે, પણ મળેલા મોટા પુરુષ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીનો મહિમા છડે ચોક ગાઈ ગુરુ ઋણમાંથી મુક્તિ મેળવવા સાંસા ગોટીલા કર્યા જ કરે. સુરેન્દ્રનગરના પ્રવીણભાઈ હીરાભાઈ માળી તારીખ 16/6/2022ના રોજ એક કાર્ય સત્સંગના હરિભક્તના ઘરે કેટરિંગ માટે ગયા હતા. ત્યાં પ્રસંગમાં કાર્ય સત્સંગના અમુક હરિભક્તો સત્સંગલક્ષી વાત કરી રહ્યા હતા. જેના રૂવાડે રૂવાડે મહારાજ અને મોટા પુરુષનો મહિમા ભર્યો હોય તે તેમનો મહિમા ગાયા વિના રહી જ કેમ શકે. પ્રવીણભાઈએ વાલા ગુરુજીની સાધુતા, સિદ્ધાંતવાદિતા, કથા વાર્તાનો આગ્રહ, પારદર્શકતા, પ્રભાવી સામર્થ્ય આદિ ગુણોનું ખૂબ મહિમાગાન કર્યું. ત્યાં એક કાર્ય સત્સંગના પીએસઆઈ હરિભક્ત પણ હાજર હતા. તેઓ તેમના ગુરુ મહાત્મય અને ગુરુ ગૌરવથી ખૂબ પ્રભાવિત થયા. ગુરુજી માટે પણ ખૂબ અહોભાવ થયો. સારી કંપનીના સેલ્સમેન પોતાની કંપનીની વસ્તુનું માર્કેટિંગ ગૌરવભેર કરે છે, તો સર્વશ્રેષ્ઠ ગુરુજીની સામર્થ્ય, પ્રભાવ, કલ્યાણકારી ગુણો, સાધુતા, દયાળુતા, આદર્શતાનું મહિમાગાન પણ જોગમાં આવનાર સૌ કોઈ આગળ ગૌરવભેર કરીએ એ જ શિષ્ય તરીકે આપણી પવિત્ર ફરજ છે. 4. પહેલા મારા મહારાજ અને મોટા પુરુષ. સિઝનનું કોઈ નવું ફ્રૂટ કે નવી વસ્તુ લાવ્યા હોય તો તરત જ આપણને આપણા પરિવારના સભ્યો યાદ આવે છે. તેમને મૂકીને જમાડતા પણ નથી, કારણ તેમને વિશે મારાપણું છે. એમ મહારાજ અને મોટા પુરુષને વિશે પણ એવું મારાપણું દ્રઢ કરવું. જમાડતા પહેલાં આપણને એમની યાદ આવવી જ જોઈએ. પંચમહાલના આદિવાસી મુક્તોમાં પણ આવી મારાપણાની બુદ્ધિ દર્શિત થાય. તેઓ મકાઈની સિઝનમાં જ્યારે નવા મકાઈ ડોડા તૈયાર થાય ત્યારે સૌ પ્રથમ મંદિરે આવીને મહારાજને અને સંતોને અર્પણ કરે, પછી જ જમાડે. આ તેમની મારાપણાની બુદ્ધિ છે. આ ઉપરાંત કેવી રીતે વહાલા ગુરુજી મારા છે અને હું એમનો છું આ સમજણ દ્રઢ કરી શકાય તેના અગત્યના મુદ્દા જણાવવામાં આવ્યા છે. તે પ્રમાણે વર્તી મમત્વ ભાવની દુનિયામાં ડગલા માંડીએ. ગુરુજી અવરભાવમાં કોઈ મંદવાડ લીલા ગ્રહણ કરે, તેના આપણને સમાચાર મળે તો તરત ભજન પ્રાર્થના કરવી, પૂજ્ય સંતોને ફોન કરી ગુરુજીના ખબર પૂછવા. આવા સમયે ગુરુજીના દર્શન આશીર્વાદનો લાભ ગોઠવાય તો અચૂક લાભ લેવા જવું. આવા સમયે ઘરમાં પણ સારું ભોજન બનાવી ન જમાડવું એ ગુરુજી પરત્વેની આપણી પ્રીતિ કહેવાય. આપણા જીવનના મહત્ત્વના નિર્ણયો ગુરુજીને પૂછીને જ લેવા. ગુરુજીની રુચિ મુજબ જ આગળ વધવું, પણ એક વખત નિર્ણય જાણ્યા બાદ સ્વતંત્રપણે ન વર્તવું. સામે દલીલ કે અસ્વીકૃતિની ભાવના ન રાખવી. ઘરમાં જન્મેલા બાળમુક્તનું નામ પડાવવું, વર્તમાન ધરાવવા તથા ધંધા નોકરી અંગેના નિર્ણયોમાં ગુરુજીને પૂછીને અથવા ગુરુજીના આશીર્વાદ મેળવીને આગળ વધવું જોઈએ. ગુરુદેવ કે ગુરુજી માટે વપરાતા દિવ્ય વિશેષણો, ઉપમાઓ તથા શબ્દો જેવા કે ગુરુદેવ, ગુરુજી, ગુરુવર્ય, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી પુરુષ, પ્રભાવી સ્વરૂપ, સિદ્ધ પુરુષ વગેરે અન્ય માટે ન વાપરવા. ગુરુજીની ગરિમા, મોભો, ગુરુજી માટે વપરાતી વસ્તુઓ અન્ય કોઈ પૂજ્ય સંતો કે હરિભક્તો માટે ન જ વાપરવી. આ ગુરુ પરત્વેનો મમત્વ ભાવ સ્વતો વિવેક છે. અંતમાં
વાલા ગુરુજીના ચરણોમાં એક આગવી પ્રીતિના નાતે આટલું જ કહી વિરમીએ કે આપ મારા, હું આપનો, આપ જીવન પ્રાણ, સૌના જીવન પ્રાણ. જય સ્વામિનારાયણ. ગુરુજીમાં બની રહેવું નિસંશય. વિશ્વાસ અર્થાત આમ એટલે આમ જ. આપણો દૈનિક વ્યવહાર, ધંધા રોજગાર વગેરે વિશ્વાસ ઉપર અવલંબિત છે. પરસ્પર વિશ્વાસ મૂકીએ તો જ વ્યવહાર વ્યવસ્થિત ચાલે. ડૉક્ટરની પાસે દવાખાને જઈએ ત્યારે તેમનામાં પણ સંપૂર્ણ વિશ્વાસ મૂકીને જઈએ છીએ. વેપારી મહાજનો પણ ધંધામાં વિશ્વાસના આધારે લાખોનો માલ મંગાવે છે અને સ્વીકારે છે. બાળકને માતા ઉપર કેટલો વિશ્વાસ છે. આપણે રસ્તામાં ક્યાંક ભૂલા પડ્યા હોઈએ અને કોઈ રસ્તો બતાવે તો એના વચનમાં કેટલો વિશ્વાસ કે અજાણ્યો છે છતાં તે ખોટો રસ્તો નહીં જ બતાવે અને તેના બતાવેલા રસ્તા ઉપર જઈએ છીએ. આમ અવરભાવનો બધો વ્યવહાર વિશ્વાસના આધારે ચાલે છે. એવો એક બીજો શબ્દ છે નિસંશયપણું. નિસંશયપણું એટલે એમને વિશે તર્ક કુતર્ક ન કરવા, એમના કોઈ વચનમાં શંકા કુશંકા ન કરવી. નાનપણમાં આપણે શાળાએ જતા શિક્ષકે આપણને ગણિતનો કોઈ પણ સિદ્ધાંત શીખવાડ્યો હોય તો ક્યારેય આપણે તેમની સામે દલીલ કરી છે ખરી? 1+1 જ કેમ થાય તે વિશે સંશય કર્યો છે ખરો? અને જો કોઈ સંશય કરે કે તર્ક કુતર્ક કરે તો શું પરિણામ આવે? ઘરે જઈ બેસવું પડે. વળી આપણને હવા આંખે કરીને દેખાતી નથી, છતાં વિજ્ઞાનના શિક્ષકના વચનમાં વિશ્વાસ છે. નિસંશયપણું છે એટલે શીરો જેમ સડસડાટ ગળે ઉતરી જાય તેમ ઘેર પડી જાય છે. તો વળી પૃથ્વી ગોળ છે તેવું વિધાન શિક્ષક પ્રયોગ કર્યા વગર કહે તો પણ તેના વચનમાં તર્કુતર્ક થાય છે ખરો? ના, કદાપી નહીં. એવો જ એક બીજો શબ્દ છે નિધડકપણું. મા અને બાળકની વચ્ચેનો આગવો સંબંધ છે, તેમાં આ નિધડકપણાનું દર્શન સવિશેષ થતું હોય છે. બાળક એની માને અને માને એના બાળકને જ્યારે જે કહેવું હોય તે કહી શકે છે, છતાં એકબીજા વચ્ચેના સંબંધમાં નથી ભંગાણ થતું કે નથી એકબીજા પ્રત્યેથી હેત ઓછું થતું. એવું નિધડકપણું જેના થકી પ્રગતિ પામવી હોય તેને અપાવવું જરૂરી છે. જેમ ભૌતિક દુનિયામાં વિશ્વાસ, નિસંશયપણું અને નિધડકપણું ફરજિયાત બાબતો છે અને તેના વિના પ્રગતિ શક્ય જ નથી, તે જ રીતે આધ્યાત્મિક માર્ગ તો તદ્દન વિપરીત છે. આ માર્ગના અનુભવી શિક્ષક કહેતા સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો અને તેમના નાના મોટા કોઈ પણ વચન સ્વીકારી લેવા તે પાયાની જરૂરિયાત છે ને ફરજિયાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો જોગ સમાગમ કરનાર માવા ભગતને સ્વામીએ એકવાર સહજ ભાવે આજ્ઞા કરતા કહ્યું, માવા ભગત, જાઓ, હાલ ને હાલ ગિરનાર પર્વતને અહીં બોલાવી લાવો. આ દ્રષ્ટાંત મહાપ્રભુએ આપણા માટે જ ઊભું કર્યું. પ્રસંગ બહુ જ નાનો છે, પણ તેનો સાર ગ્રહણ કરવો ને જીવનમાં તે પ્રમાણે વર્તવું ને તેની દ્રઢતા કરવી તે બહુ મોટી બાબત છે. માવા ભગતને વિશ્વાસ હતો કે મારા સ્વામી કદી ખોટું ન કહે. ગિરનાર આવી શકતો હશે તો જ તેમણે મને બોલાવી લાવવા કહ્યું હોય. વળી એવો વિચાર પણ ન કર્યો કે ગિરનાર તો જડ છે અને તેને ક્યાં પગ છે. આટલો મોટો ગિરનાર સ્વામી પાસે આવી શકતો હશે? ના, આવા કોઈ જ ક્ષુલ્લક વિચારોને સ્થાન ન આપ્યું. પોતાની બુદ્ધિને દોડાવી જ નહીં, ટૂંકમાં બુદ્ધિ બુઠ્ઠી કરી નાખી. તેઓ એ બાબતમાં નિસંશય થઈ ગયા. પછી તો તેઓ તરત પહોંચ્યા ગિરનાર પાસે. ગિરનારને વાત કરી, એ ગિરનાર, તું ચાલ મારા સ્વામી પાસે, તેઓ તને અત્યારે જ બોલાવે છે, જલ્દી ચાલ. પછી તો ગિરનાર તરફથી કોઈ ઉત્તર ના આવ્યો. પણ સ્વામીની આજ્ઞા હતી કે ગિરનારને બોલાવી લાવો. શું આ આજ્ઞા શક્ય છે? માવા ભગતની જગ્યાએ આપણે હોઈએ તો? માવા ભગતે 3-4 વાર ગિરનારને જણાવ્યું. છેવટે તેઓ ગિરનારનો એક નાનો પથ્થર લઈને સ્વામી પાસે આવ્યા ને કહ્યું, દયાળુ, લો, આપના વચન પ્રમાણે ગિરનાર પર્વતને લઈને આવ્યો છું.
સ્વામી તે જોઈ ખૂબ રાજી થયા. માવા ભગતને સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ હતો, તેમજ તેમના વચનમાં નિસંશયપણું હતું. તેથી તેઓ ઉપરોક્ત મન બુદ્ધિથી પરની આજ્ઞાને ન્યાય આપી શક્યા. આ બની શક્યું કારણ માવા ભગતને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને વિશે આત્મબુદ્ધિ હતી અને તેને લીધે તેમના વેણ તેમણે તત્કાળ સ્વીકાર્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા બોલનારા કોણ છે? મારા મહારાજ બોલનારા છે અને મારા સ્વામીની આજ્ઞા એ જ મારા મહારાજની આજ્ઞા છે. આવો નિરુત્થાન નિશ્ચય હતો. વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને પણ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની આજ્ઞા વચનમાં હર હંમેશ આવું નિસંશય પણ વર્તતું અને ગુરુદેવ પણ ગુરુજીની નિધડકપણે કોઈ પણ આજ્ઞા કરતા, જેને ગુરુજી નિસંશય થઈ અદ્ધરથી ઝીલી લેતા. ગુરુ આજ્ઞાએ ઝડપેલું દરેક બીડું સફળતાના શિખરો આંબી જતું. જ્યારે નાણાં ને માણાની ભારે તંગી હતી ત્યારે જર્સી સિટી મંદિરનું જમીન સંપાદન કરવાની ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની આજ્ઞા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી કેવા વિકટ સંજોગોમાં પણ અદ્ધરથી ઝીલી છે. કારણ નજર એક ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીને રાજી કરવા તરફ હતી. ઈસવીસન 2002માં વાલા હરિકૃષ્ણ મહારાજ સંઘે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી અમેરિકા પધાર્યા હતા. નીકળતી વખતે ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી જ્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દર્શને ગયા ત્યારે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ આજ્ઞા કરી, સ્વામી તમે અમેરિકા જાઓ છો પણ ત્યાં જમીન સંપાદન કર્યા વગર પાછા ન પધારતા. એ વખતે SMVS સંસ્થાના સમગ્ર અમેરિકામાં ઘરના હરિભક્ત માત્ર એક ઘનશ્યામભાઈ કાછિયા જ હતા. અમેરિકાના 4 મહિનાના વિચરણમાં ક્યાં, કોના ઘરે ઉતારો કરવો, કોને સભામાં બોલાવવા તે પણ દ્વિધા હતી. આવા સાવ અજાણ્યા ક્ષેત્રમાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીની અસંભવ લાગતી આજ્ઞા પાળવામાં ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સંપૂર્ણ નિસંશય અને નિશ્ચિંત હતા. અમેરિકામાં 4 મહિનાના અથાક વિચરણ સાથે ગુરુજીએ મંદિર માટે ઢગલાબંધ જગ્યાઓ જોઈ. ભારત પરત પધારવાના માત્ર 4 દિવસ બાકી હતા ત્યારે ન્યૂ જર્સી સ્ટેટના જર્સી સિટી શહેરમાં એક વેરહાઉસની જગ્યા ઉપર ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની દ્રષ્ટિ ઠરી. એજન્ટ ઇન્દ્રવદનભાઈ પંડ્યાને જગ્યાનો ભાવ પૂછાવ્યો તો જણાવ્યું $1.4 મિલિયન એટલે કે $14 લાખ. આટલી મોંઘી જગ્યા ખરીદવી એ સમયે સંસ્થા માટે બિલકુલ અસંભવ હતું. પરંતુ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીની દ્રષ્ટિ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના વચન સામે હતી. તેથી ગુરુજીએ જમીન માલિક વિષ્ણુભાઈ સિંધી સાથે મીટિંગ ગોઠવી. જે વિષ્ણુભાઈ જમીનનો $1 પણ ઓછો કરવા તૈયાર ન હતા. તે ગુરુજીના અડધો કલાકના સમાગમે બોલી ઉઠ્યા, સ્વામીજી आपके मुख से जो कीमत निकलेगी वो कीमत में मैं ये वेयरहाउस आपको दे दूंगा. आपके मुख से भगवान बोल रहे हैं. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીએ તેઓને ચિઠ્ઠીમાં લખી આપ્યું, જમીન ભાવ $10 લાખ માઇનસ $51,000 સેવા આપના તરફથી, $9,49,000 નેટ પ્રાઇસ. વિષ્ણુભાઈએ ગુરુજીની આ ચિઠ્ઠી શિરોવંધ્ય કરી માત્ર $1,000 જમીનનું બાનાખત કરી આપ્યું. કોઈ હરિભક્તની સહાય વગર આટલી મોટી રકમ કેવી રીતે ભેગી કરવી તે બહુ મોટો પ્રશ્ન હતો. છતાં ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના વચનમાં વર્ત્યા તેના રાજીપા રૂપે મહારાજ ખૂબ ભેગા પડ્યા અને અનેક ચમત્કારોની હારમાળા સર્જાઈ. વેરહાઉસના પૈસા માત્ર ટૂંક સમયમાં ચૂકવાઈ ગયા. ઉપરાંત ઈસવીસન 2003માં જર્સી સિટી મંદિરમાં રંગે ચંગે પ્રતિષ્ઠા વિધિ પણ સંપન્ન થયો. આપણે પણ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આવી મનબુદ્ધિથી પરની કોઈક આજ્ઞા જ્યારે થાય ત્યારે મહિમા સહિત તે વચન સ્વીકારી હેઠું ન પડવા દઈએ તો મહારાજ અને ગુરુજી જરૂર તેમાં ભળી અશક્યને શક્ય બનાવી દે. ઈસવીસન 1995ના બાપાશ્રી મહોત્સવ વખતે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી હરિભક્તોને ધનની સેવાની નાની મોટી આજ્ઞા કરતા. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીએ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીને કહ્યું, હરિભક્તોનું લિસ્ટ લઈ આવો. લિસ્ટ જોતા એક હરિભક્તનું નામ આવ્યું. તે જોઈ ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી બોલ્યા,
સ્વામી, આમને કહેવાનું તો રહી ગયું, પણ આ હરિભક્તની આર્થિક સ્થિતિ નબળી છે. ઓટો રિક્ષા ચલાવી ઘરનું પૂરું કરે છે. માટે તું તેમને કહી દેજે કે તમારી ધનની સેવા લેવાની નથી. તમે મહોત્સવમાં 15 દિવસ તનની સેવા કરશો તો મહારાજ તમારા લાખો કરોડો જમા કરી લેશે. રવિ સભામાં ઓટો રિક્ષા ચલાવનાર હરિભક્ત આવ્યા. તેમને જોઈ ગુરુદેવની આજ્ઞાની સ્મૃતિ થતાં ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ તે વાત કરવા તેમને નજીક બોલાવ્યા. ત્યાં તો તેમણે સામેથી કહ્યું, સ્વામી, હું અળખામણો છું, પારકો છું, દયાળુ કેમ આવું બોલો છો? સ્વામી, બાપજીએ બધાય હરિભક્તોને બોલાવીને નાની મોટી સેવા આપી છે, તો મેં શું ગુનો કર્યો? હું બાપજીના લિસ્ટમાં કેમ નથી? ત્યારે ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું, તમે બાપજીના લિસ્ટમાં છો જ, પણ મહારાજે તમારો વ્યવહાર દુબળો રાખ્યો છે, એટલે તમારી ધનની નહીં તનની સેવા લેવાની છે. બાપજીએ કહ્યું છે, તમે મહોત્સવમાં 15 દિવસ સેવા કરશો, તેમાં મહારાજ તમારી લાખો કરોડોની સેવા જમા કરી દેશે. પરંતુ હરિભક્તે આગ્રહ કર્યો કે સ્વામી, મારા ઘેર દીકરા દીકરીના લગ્ન હોય તો આઘું પાછું કરીને પૂરું કરીએ, તો આ મારા બાપાશ્રીનો પ્રસંગ છે. મને જીવનમાં પહેલીવાર તક મળી છે, માટે વિના સંકોચે કંઈક સેવા આપો. બાપજીના મુખમાંથી જે વચન નીકળશે તેને અધ્ધરથી ઝીલી લઈશ, હેઠું નહીં પડવા દઉં. સભા બાદ હરિભક્તને ગુરુદેવ પરમપૂજ્ય બાપજીના આસને લઈ જઈ બધી વાત કરી. ગુરુદેવ પરમપૂજ્ય બાપજીએ પણ ના પાડી, પરંતુ તેમના અતિ આગ્રહને વશ થઈ ગુરુદેવે ખૂબ રાજીપો આપી કહ્યું, ભગત સાંભળો, હું કહું તેમ કરશો? વચન અધ્ધર ચીલવાનું હોય તો કહું. હરિભક્તે ખુમારીથી કહ્યું, બાપજી, આપ કહો એમ જ કરવાનું છે. ગુરુદેવ પરમપૂજ્ય બાપજીને તેમની દારિદ્રતા ટાળવી હતી, સુખી કરવા હતા. તેથી કહ્યું, 1,11,111ની સેવા મહારાજ તમારી પાસેથી લેવા માંગે છે. હરિભક્ત તો હરખાતા હૈયે નાચવા લાગ્યા, પણ આટલા બધા પૈસા ક્યાંથી આપીશ તેની લગીરે ચિંતા નહીં. ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામી શ્રી ગુરુદેવ પરમપૂજ્ય બાપજીને પ્રાર્થના કરી ત્યારે ગુરુદેવે ગુરુજીને કહ્યું, સ્વામી, અમારે મરેલાને જીવતો કરવો છે. હરિભક્તને પણ રાજી થકા આશીર્વાદ આપ્યા કે જા, ભગવાનનુંય થશે ને તારુંય થશે. ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીએ બહાર આવી હરિભક્તને કહ્યું, ભાઈ, તમે ચિંતા ન કરશો. તમારાથી થાય તો દર મહિને 50-50 રૂપિયા જમા કરાવી 1,111 રૂપિયાની સેવા કરજો. બાપજીને સેવક પ્રાર્થના કરશે. ત્યારે હરિભક્તે ખુમારીપૂર્વક કહ્યું, બાપજીના મુખે મહારાજ બોલ્યા છે, માટે મહારાજ કરશે જ. આટલી સેવા કરવાની જ છે, મને લગીરે ચિંતા નથી. આ વાતને 1.5 વર્ષ થઈ ગયું. આ હરિભક્તે વર્ષોથી ગામડાનું મકાન લાખ રૂપિયામાં વેચવા કાઢેલું, પણ કોઈ ગ્રાહક મળતું નહોતું. છેલ્લે તો મકાન 37,000માં વેચવા કાઢેલું, તોય કોઈ લેતા નહીં. 12 મહિનાથી એક ડૉક્ટરને આ મકાન ભાડે આપેલું. ડૉક્ટરે આ મકાનમાં દવાખાનું કરેલું ને રહેવા માંડ્યા. ત્યારથી 12 મહિનામાં તેમના બધા જ પ્રશ્નો ટળી ગયા. તેથી મકાન સુકન્યાળ જાણી સામેથી 5 લાખ રૂપિયા આપી ખરીદી લીધું. હરિભક્તે ગુરુદેવ પરમપૂજ્ય બાપજીની આજ્ઞા અધ્ધરથી ઝીલી તો તેમનાથી મહારાજની સેવા તો થઈ, પણ એ હરિભક્તનું દારિદ્ર્ય પણ ટળી ગયું. આજે તેઓ 3.5 કરોડના બંગલામાં રહે છે. ઘરમાં 4 ગાડી છે. મોટા પુરુષનું વચન અધ્ધરથી ઝીલ્યું, તેનો આ પ્રતાપ. આપણે પણ સ્વજીવનમાં મોટા પુરુષના વચનમાં વિશ્વાસ, નિસંશયપણું કેળવી તેમની આજ્ઞા અધ્ધરથી ઝીલવા આટલું કરીએ. 1. જે પાત્રોએ ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં વચન અધ્ધરથી ઝીલ્યા હોય તેવા પાત્રોનું મનન કરવું કે સંગ રાખવો. તેમના જીવનમાંથી પ્રેરણા લઈ મોટા પુરુષના નાના મોટા વચનને અધ્ધરથી ઝીલવા. 2. સત્પુરુષના વચનની કિંમત સમજવી. એમ વિચારવું કે એમના દ્વારા બોલનારા મારા મહારાજ છે, મહારાજ માટે શું ન થાય. 3. આપેલા અનાદિ મુક્તની સ્થિતિના કોલમાં નિસંશય રહેવું. ગુરુદેવ પરમપૂજ્ય બાપજી આપણને અનેક વાર દ્રઢતા કરાવવા માટે રટણ કરાવતા કે શ્રીજી મહારાજે મારા ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે ને રાખ્યો જ છે.
વળી ગુરુજીએ આપેલ દેહ છોડાવી પ્રતિલોમપણે દેહના સ્થાને મહારાજ જ આવી બિરાજી ગયા છે તે રટણનું મનન કરવું અને સહસાથીને કે નજીકના વિશ્વાસુ મિત્રોને સંબંધીઓને યાદ કરાવડાવવું. 4. મોટા પુરુષના આપેલા આશીર્વાદમાં વિશ્વાસ રાખવો, તર્ક કુતર્ક ન કરવા. 5. એમના વચનમાં વર્તવા, કોઈના બંધન આડા ન લાવવા. 6. આપણી કક્ષા બહારની સેવા સોંપે કે આજ્ઞા કરે ત્યારે પણ નિસંશય થઈને હા પાડવી, તેથી તે સેવા સરળતાથી પરિપૂર્ણ થાય. 7. આપણા વિશે સત્પુરુષને નિધડકપણું આવે તેમ વર્તવું, પ્રયત્નો કરવા. અંતમાં વાલા ગુરુદેવ અને વાલા ગુરુજીના ચરણ કમળમાં પ્રાર્થનાથી વિરમીએ કે મન બુદ્ધિ વિષય સામે લડવાના, હરાવીશું પણ હાર નહીં માનવાના, તારા વચનોને સદા અદ્ધર ઝીલવાના, ખપી જઈશું પણ વચન પાળવાના. આ સેવક તમારા છે, તમારા રહેવાના. જય સ્વામિનારાયણ. ગુરુજીના સુખે સુખી, દુઃખે દુઃખી. મનુષ્ય એ લાગણીશીલ પ્રાણી છે. અન્ય સજીવ કરતાં પોતાના સુખ દુઃખની લાગણી તે વિશેષતઃ અભિવ્યક્ત કરી શકે છે. પરંતુ અનાદિકાળથી જીવાત્મા દેહ કેન્દ્રિત થઈ પોતાના દેહના સુખને જ પોતાનું સાચું સુખ માની રાચતો આવ્યો છે. જ્યારે આત્માના સુખની કોઈ ત્વરા જ એને જાગી નથી. આધ્યાત્મિક માર્ગમાં જ્યાં દેહના સુખનો અંત આવે છે ત્યાં જ આત્માના સુખની શરૂઆત થાય છે. આત્માનું સાચું સુખ મહારાજની મૂર્તિ છે. મૂર્તિનું સુખ એ જ આત્માનો ખોરાક છે. પરંતુ મૂર્તિના સુખ સુધી પહોંચવું એ સાધનકાળમાં રહેલા સાધનિક માટે અશક્ય છે. તેમ છતાં એ શક્ય બની શકે છે. એના માટે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે. પરભાવની આત્મબુદ્ધિ કરતા પૂર્વે એમના સુખે સુખી, દુઃખે દુઃખી થવું એ પ્રાથમિક જરૂરિયાત છે. જન્મો જન્મથી થયા છીએ દેહના સુખે સુખી, મોટા પુરુષના સુખે સુખી, થઈએ દુઃખે દુઃખી. બાપાશ્રીની પહેલા ભાગની પહેલી વાતમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રીને સદગુરુ ઈશ્વર સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કે અનાદિમુક્ત કહેતા મોટા પુરુષ સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુઃખે દુઃખી થવાય છે, તેમજ મોટાને દુઃખે દુઃખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવાય. પણ એવું થવું અતિ કઠણ છે. કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય અને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ અને પત્તરમાં કોઈ અન્ન પણ નહીં આપે અને અનંત જીવનો ઉદ્ધાર બંધ થઈ જશે. માટે હું બુડી મરું અને આ મુક્ત ઉઘરે તો ઠીક એમ થાય. અને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસાડે અને 5-7 દિવસે અન્ન મળે તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે અને પોતે ભૂખ્યો રહે. અને હિમ પડ્યું હોય અને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે અને પોતે ઓઢ્યા વિના જ રહે. એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય. જ્યારે સ્વસુખનો સંપૂર્ણ પ્રલય થાય અને મોટા પુરુષના સુખનો જ વિચાર આવે ત્યારે એમના સુખે સુખી થવાય. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી એટલે જ કહેતા કે દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી થાય તે દેહધારી, મોટા પુરુષના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય એ જ ગુરુમુખી ઉત્તમ શિષ્ય. સંસારમાં જીવાત્માને દેહ અને દેહના સંબંધી સાથે પોતાપણાની બુદ્ધિ દ્રઢ થઈ છે તો સંબંધીનું દુઃખ પણ પોતાનું લાગે છે. બાળક જ્યારે બીમાર પડે ત્યારે તેની મા એને દવાખાને લઈ જાય છે. ડૉક્ટર ઇન્જેક્શન આપે ત્યારે બાળક તો રડતું હોય છે, પરંતુ એ સમય એની માનો જીવ પણ અદ્ધર થઈ જાય છે અને બાળકના શરીરે સોય અડતા પહેલાં એની માના મુખેથી સિસકારો નીકળી જાય છે. બાળકનું દુઃખ
માનું દુઃખ થઈ જાય છે, કારણ કે માને બાળકને વિશે પોતાપણાની બુદ્ધિ દ્રઢ થઈ છે, જેથી બાળકના દુઃખે એ દુઃખી થાય છે અને બાળકના સુખે એ સુખી થાય છે. એમ મોટા પુરુષ સાથે એવી પોતાપણાની બુદ્ધિ દ્રઢ કરવી કે મોટા પુરુષનું દુઃખ આપણું થઈ જાય, મોટા પુરુષની ચિંતા આપણી થઈ જાય, જ્યાં પોતાના સુખનો કોઈ વિચાર જ ન આવે. સ્વસુખનો પ્રલય. સંસાર વ્યવહારમાં ભાઈ ભાંડુના ઘરમાં જો કોઈ સુખ દુઃખ આવે તો આપણે તરત એના માટે ચિંતિત થઈ જઈએ છીએ, આપણાથી બનતી મદદ કરીએ છીએ. દીકરીને સાસરે વળાવ્યા પછી પણ જો તેને કંઈક દુઃખ આવે તો મા બાપનું કાળજું કપાઈ જાય છે. એને સુખ આપવા પોતાનું સુખ ત્યજીને બનતા બધા જ પ્રયત્ન કરે છે. એમ મોટા પુરુષ સાથે એવી પોતાપણાની બુદ્ધિ કરવી કે મોટા પુરુષની ચિંતા કે દુઃખ આપણું થઈ જાય. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંતો ગામો ગામ વિચરણ કરી સત્સંગ કરાવતા. એક વખત સદગુરુ વજ્રાનંદ સ્વામીનું મંડળ સમઢિયાળા પધાર્યું હતું. ગામમાં સત્સંગ સારો થયો. હરિભક્તોને સત્સંગનું બળ ટકી રહે અને ભગવાન ભજવાનું સ્થાન થાય તે માટે સ્વામીએ મંદિર બાંધવાનો વિચાર કર્યો. એ વખતે હરિભક્તોના વ્યવહાર દુર્બળ હતા, તેથી માટીની ભીલીઓ ખડકી મંદિર બાંધતા. હરિભક્તોએ ભેગા મળી માટીની દિવાલો તૈયાર કરી. એટલામાં તો ચોમાસું આવી રહ્યું. માટીની દિવાલો ઉપર જો નળિયા ન નખાય તો વરસાદમાં દિવાલો ધોવાઈ જાય, મહેનત બધી માથે પડે. સદગુરુ વજ્રાનંદ સ્વામીએ હરિભક્તો આગળ પોતાની ચિંતા રજૂ કરી કે જો અત્યારે નળિયા નહીં નખાય તો મહારાજનું મંદિર અધૂરું રહેશે, માટે ક્યાંકથી નળિયા નાખવાની વ્યવસ્થા કરો. હરિભક્તોએ ઘણી તપાસ કરી, પરંતુ ક્યાંયથી નળિયા મળ્યા જ નહીં. સમઢિયાળા ગામના હરિભક્ત વીરાભક્ત સ્વામીની વ્યથા ને ચિંતાને સમજી ગયા. સ્વામીની ચિંતા એ મારી ચિંતા. વીરા ભગતે સદગુરુ વજ્રાનંદ સ્વામી પાસે જઈ પ્રાર્થના કરી કે સ્વામી, મેં એક ઠેકાણે નળિયા ભાળ્યા છે, ત્યાંથી મળે એમ છે, માટે મારી સાથે એક ગાડાવાળો મોકલો. સ્વામીએ વીરા ભગતની જોડે એક ગાડાવાળાને મોકલ્યા. વીરા ભગતે ગાડું પોતાના ઘરના આંગણામાં લાવીને ઊભું રાખ્યું અને પોતાના ઘરના છાપરે ચડી ગયા. ગાડાવાળાને કહ્યું, હું ઉપરથી નળિયા આપવા માંડું છું, તમે ગાડામાં ગોઠવવા માંડો. ગાડાવાળા હરિભક્તે કહ્યું, વીરા ભગત, આવું ગાંડ પણ ન કરાય. તમારા ઘર વરસાદમાં પડી જશે, પછી ક્યાં રહેશો? વીરા ભગતે કહ્યું, ભાઈ, તને ખબર ન પડે, આમ જ થાય. પહેલાં મહારાજનું ઘર, પછી મારું ઘર. સ્વામીને નળિયા વગર ચિંતા થતી હોય તો હું કઈ રીતે નિરાંતે આ નળિયા નીચે સૂઈ શકું? જો મંદિરના ઉપયોગમાં નળિયા ન આવે તો ધિક્કાર છે મારા જીવતરને, ધૂળ પડી મારા સત્સંગમાં. વીરા ભગત થોડી વારમાં પોતાના ઘર ઉપરથી નળિયા ઉતરાવી ગાડું ભરી મંદિરે લઈ આવ્યા. ગાડાવાળા હરિભક્તે આવીને સ્વામીને બધી વાત કરી. સદગુરુ વજ્રાનંદ સ્વામી વીરા ભગતને સમજાવવા માંડ્યા કે ભગત, આમ ન થાય, તમારા ઘરનું શું થશે? ત્યારે વીરા ભગતે કહ્યું, સ્વામી, આમ જ થાય. પહેલાં મારા મહારાજનું અને મારા સંતોનું ઘર, આપને કોઈ ચિંતા કે તકલીફ ન રહેવી જોઈએ. હું તો મારી ગમે ત્યાં વ્યવસ્થા કરી લઈશ, માટે દયા કરી મારી સેવા સ્વીકારો. મારી કોઈ ચિંતા ન કરો. જલ્દી મંદિર ઉપર નળિયા ગોઠવી દઈએ, નહીં તો વરસાદ આવી જશે. વીરા ભગતની આવી પોતાપણાની બુદ્ધિથી સદગુરુ વજ્રાનંદ સ્વામી રાજી થઈ ગયા. વીરા ભગતે મોટા પુરુષના દુઃખને પોતાનું દુઃખ ગણી લીધું. પોતાના સ્વસુખનો કે ઘરનો પણ કોઈ વિચાર કર્યો નહીં. મોટા પુરુષ અનંતને સુખિયા કરવા માટે આ બ્રહ્માંડમાં પધારે છે, ત્યારે તેમના અવરભાવનું જતન કરવું એ શિષ્ય તરીકેની આપણી પહેલી ફરજ છે. ડિસેમ્બર 2011માં આદર્શ યુવકો માટે 4 દિવસીય પ્રથમ આદર્શ યુવા કેમ્પનું આયોજન સ્વામિનારાયણ ધામ પર કરવામાં આવ્યું હતું. કેમ્પ પૂર્વેના દિવસોમાં ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રીની અવરભાવની તબિયત નાદુરસ્ત હતી. તબિયત વધુ નાદુરસ્ત બનતા આગલા દિવસે જ કેમ્પ કેન્સલ કરવો પડ્યો. યુવકોને સમાચાર મળ્યા કે ગુરુજીની નાદુરસ્ત તબિયતના કારણે કેમ્પ કેન્સલ થયો છે. ગુરુવર્ય પરમપૂજ્ય સ્વામીશ્રી પણ કેમ્પ કેન્સલ થવાથી ખૂબ વ્યથિત થયાના ભાવ દર્શાવતા હતા.
એક કિશોરે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના પત્ર લખ્યો હતો કે સ્વામીશ્રી, આપ કેમ્પ કેન્સલ કર્યા બદલ કોઈ ખેદ ન અનુભવશો. કેમ્પ તો ફરી થશે, ત્યારે અમે બધા જરૂરથી આવીશું. કદાચ નોકરીમાં રજા નહીં મળે તો નોકરી છોડી દઈશું, પણ અત્યારે હાલ આપ આપની અબરભાવની તબિયત સાચવશો. અમારી કોઈ પ્રકારની ચિંતા આપ ન રાખશો. બસ અમારા સૌ ઉપર રાજી રહેશો. આ મોટા પુરુષના સુખે સુખી અને દુઃખે દુઃખી થયેલાના અંતરના ઉદ્ગાર છે. જ્યાં પોતાપણાની આત્મબુદ્ધિ થાય ત્યાં પોતાનું ધન, ધાન, કુટુંબ, પરિવાર, પોતાનું સર્વસ્વ ન્યોછાવર થઈ જાય. પોતાના શોખ, ઈચ્છાઓ, અભરખાઓ, દેહનું સુખ, આ બધું મોટા પુરુષના સુખમાં ગૌણ થઈ જાય. મોટા પુરુષના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા માટે શું કરીશું? 1. સંકલ્પો અદ્ધર ઝીલીને જીવન બદલીએ. મહારાજ અને મોટા પુરુષ પોતાના ઠેઠના સંકલ્પોને લઈને આ બ્રહ્માંડમાં પધારતા હોય છે. આ સંકલ્પોને અદ્ધર ઝીલનાર કોઈ ન હોય અને પોતાના સંકલ્પોને સમાધાન કરી પાછા ખેંચવા પડે, એ જ મોટા પુરુષનું સૌથી મોટું દુઃખ હોય છે. મારા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સૌને શ્રીજી મહારાજના વહાલા પાત્રો તૈયાર કરવા વિવિધ સંકલ્પો આપી રહ્યા છે, જેવા કે સ્વવિકાસના આગ્રહી થવું, નિજદર્શન કરવું, ગુણ લેખન કરવું, ફેમિલી ટાઈમ સભા કરવી, તન મન ધનથી સેવા કરવી. મોટા પુરુષના મુખે વહેતા આ સંકલ્પોમાં આપણે પણ સાથે સાથે ચાલવું. મોટા પુરુષને એમના અવરભાવના દેહના દુઃખ કરતાં પણ આ સંકલ્પ પૂર્ણ ન થાય તેનું દુઃખ અતિશય લાગે છે. માટે એમના સુખે સુખી અને દુઃખે દુઃખી થવા આપણા જીવનની કરવટ બદલીએ અને એમના સંકલ્પ મુજબનું જીવન કરીએ. 2. સેવામાં સહભાગી થવું. સત્સંગનો વ્યાપ વધતા મહારાજના સંકલ્પે નૂતન મંદિરો સર્જાતા જાય છે. અનેક મુમુક્ષુ જીવો સત્સંગમાં આવતા જાય છે. ત્યારે મોટા પુરુષને મંદિરની સેવા, સત્સંગ પ્રચારની સેવા તથા સમયા ઉત્સવોની સેવાની ચિંતા રહેતી હોય તો આપણે મહારાજ અને મોટા પુરુષના છીએ ત્યારે એમની ચિંતા આપણે ઉપાડી લઈએ. આપણાથી શક્ય હોય તેટલી મંદિરની કે સત્સંગની, દૈહિક કે કોઈ પણ સેવા કરીએ, સમયનો પણ ભોગ આપીએ. એ પણ આપણી પોતાપણાની બુદ્ધિ છે. 3. મોટા પુરુષને ભેડો ના આપીએ. આપણા વ્યવહારિક જીવનમાં આવતા પ્રશ્નોનું સમાધાન આપણી મેળે કરીએ. મોટા પુરુષ અનંતાનંદ જીવોને મૂર્તિના સુખે સુખિયા કરવાના સંકલ્પથી આ બ્રહ્માંડમાં પધાર્યા છે, ત્યારે એમનો એ હેતુ બર આવે તેવા પ્રયત્નો કરીએ. સભામાં, મંદિરમાં કે સમયા ઉત્સવોમાં મોટા પુરુષને આપણું સાચવવું પડતું હોય, આપણને માન સન્માન આપવા પડતા હોય, આપણી કોઈની એમને ચિંતા રહેતી હોય તો એ મનનો ભેડો છે. મોટા પુરુષને આપણી કોઈની નિશ્ચિંતતા અપાવીએ. સમયા પ્રસંગોમાં પણ મોટા પુરુષના અવરભાવનું જતન કરીએ. મોટા પુરુષના જમાડવાના, આરામના સમયનો પણ આપણે ખ્યાલ રાખીએ. પોતાપણાની આત્મબુદ્ધિ દ્રઢ કરવા માટે આપણા સ્વજીવનમાં રહેતી કસરને ઓળખીએ અને એને ટાળીએ. એ જ એમના સુખે સુખી અને દુઃખે દુઃખી થયા કહેવાઈએ. 4. મોટા પુરુષનું જતન કરવું. અનંત જીવ હિતાર્થે મોટા પુરુષ પોતાના અવરભાવની પણ પરવા કર્યા વગર સતત વિચરણ કરતા હોય છે. ત્યારે શિષ્ય તરીકે મોટા પુરુષનું 5 પ્રકારે જતન કરવું એ આપણી ફરજ છે. મોટા પુરુષ પરભાવનું જ સ્વરૂપ હોવા છતાં અવરભાવમાં મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા હોય અને અવરભાવના દેહની લીલા કરતા હોય ત્યારે તેમના માટે દવા લાવવી, તેમની સેવા કરવી, આપણા દેહની જેમ શુશ્રૂષા કરીએ તેમ મોટા પુરુષના અવરભાવની પણ કરવી, ક્યારેય અવહેલના ન થવા દેવી. મોટા પુરુષના મુખે બોલનારા સ્વયં મહારાજ છે, માટે એમના મુખેથી નિસરતી આજ્ઞાને અદ્ધર ઝીલી એમના વચનનું જતન કરવું. મોટા પુરુષે આપણને પ્રત્યક્ષ કોઈ રુચિ દર્શાવી હોય અથવા કોઈને નિમિત્ત કરીને કોઈ રુચિ દર્શાવી હોય તો તેને આપણા જીવનમાં આત્મસાત કરીને એમની રુચિનું જતન કરવું. મોટા પુરુષ અવરભાવમાં કદાચ કોઈ મનુષ્ય ચરિત્ર કરે તો પણ તે પરભાવનું સ્વરૂપ જ છે. આવું એમનું પરભાવી મહાત્મય આપણા હૈયામાંથી કદી ખસવા ન દેવું.
એ પ્રભાવનું જતન છે. મોટા પુરુષના મુખે વહેતા સંકલ્પો પ્રમાણે આપણું જીવન કરીએ, એમના સંકલ્પમાં સહભાગી થઈએ, એ એમના સંકલ્પોનું જતન છે. મોટા પુરુષનું આ 5 પ્રકારે જતન કરીને સાચું ગુરુપૂજન કરીએ. જય સ્વામિનારાયણ. ગુરુજીમાં આયખું અગાડવું. અધ્યાત્મ માર્ગમાં કે વ્યવહાર માર્ગમાં પ્રગતિ ઈચ્છનાર દરેક વ્યક્તિએ કોઈકની તો શરણાગતિ સ્વીકારવી જ પડે. શરણાગતિ એટલે જ પોતાની ન્યૂનતાનો સ્વીકાર અને સામેનાની મહાનતાનો સ્વીકાર. જ્યાં પોતાની ન્યૂનતા અને સામેનાની મહાનતાનો સ્વીકાર થાય, ત્યાં આપમેળે પોતાનું ગમતું મુકાઈ જાય. મૂકવું ન પડે. પરોક્ષના એક મહાન ગુરુ લિહઝુ પાસે એક શિષ્ય શરણાગતિ સ્વીકારવા આવેલા. તે શિષ્યએ એક પ્રશ્ન પૂછ્યો. લિહઝુએ કહ્યું, સમય આવે ત્યારે જવાબ આપીશ. 1 વર્ષ શિષ્યએ રાહ જોઈ, પણ જવાબ ન મળ્યો. શિષ્યના શ્રદ્ધા વિશ્વાસ મરી પરવાર્યા. તેથી તે શિષ્ય લિહઝુને છોડી બીજા ગુરુ પાસે ગયા. માંડીને વાત કરી. અન્ય ગુરુએ કહ્યું, લિહઝુ જેવા મહાન ગુરુ પાસેથી પણ જો તું ખાલી રહીને આવ્યો છે, તો તને કોણ ભરી શકશે? તું પાત્ર નથી. અહીંથી પણ તને કાંઈ મળી શકશે નહીં. તે શિષ્ય લિહઝુ પાછો ફર્યો. ત્યારે તે શિષ્યને બેસાડી તેઓએ કહ્યું, હે વત્સ, ગુરુ જવાબ ના આપે પણ ગુણ વિકસાવે. હું જ્યારે મારા ગુરુ પાસે ગયો હતો, તો પ્રથમ 3 વર્ષ ગુરુ બધા સાથે બોલતા, પણ મારી સામે પણ જોયું ન હતું. તો પ્રશ્ન પૂછવાનો તો અવકાશ જ ક્યાંથી હોય? રાહ જોતા જોતા 3 વર્ષ પછી એક દિવસ તેમણે મારી સામે જોયું. હું રાજી થઈ ગયો. બીજા 3 વર્ષ બાદ તેમણે મારી સામે જોઈ મીઠું સ્મિત રેલાવી આંખ બંધ કરી દીધી. મારા આનંદની કોઈ સીમા ન રહી. ફરી 3 વર્ષ બાદ એક દિવસ અચાનક મારી પાસે આવી હૃદય સરસો ચાપી મારા માથે હાથ મૂકી બોલ્યા, વત્સ, તું જા, તારી સાધના સમાપ્ત થઈ. તું જાગી ગયો છું, હવે બીજાને જગાડ. આ 9 વર્ષમાં ગુરુએ મારો અહંકાર મરોડ્યો, મને આત્મકલ્યાણનો પ્યાસી બનાવ્યો, ગરજુ અને ગુલામ બનતા શીખવ્યું, ગુરુ અને ગુરુ સાનિધ્યનું મૂલ્ય સમજાવ્યું. જ્યારે તું 1 વર્ષ રહ્યો, પરંતુ એક દિવસ પણ શાંત ન રહ્યો, તારે મન ગુરુ કરતાં પ્રશ્નનો ઉત્તર મહત્વનો હતો. 100% સાચી વાત છે. બુદ્ધિના દોડ મૂકી ગુરુ આગળ ગરજુ થયા વિના શિષ્યત્વનો નિખાર આવે જ નહીં. અધ્યાત્મ માર્ગે મોક્ષભાગી મુમુક્ષુ શિષ્ય ગુરુનો વેચાણ બનીને રહે, ત્યારે ગુરુના અંતરનો રાજીપો પ્રાપ્ત થતો હોય છે. કારણ કે વેચાણ થઈ રહે તેમાં પોતાનું ગમતું મૂકી ગુરુ ગમતા પ્રમાણે વર્તવાનું હોય છે. તેમાં અહમશૂન્ય થવાનું હોય છે. ગુરુ ગમતામાં શિષ્ય ધજાની પૂંછડીની જેમ ફરકવાનું હોય છે. ગુરુ આગળ મનગમતું મૂકી ગુરુ મરજીમાં વર્તે તેવા શિષ્યના જીવનને ધજા અને પવન સાથે સરખાવતા શ્રીજી મહારાજે કહ્યું છે, જેમ પવનની દિશા અનુસાર ધજા વારંવાર વહેવાની દિશા બદલે છે, તેમ ભક્ત પણ પોતાનું ધાર્યું મૂકી ભગવાનને સંત કહે તે દિશા પકડી રાખે તે સર્વે ભક્તોમાં શિરદાર છે, મોટો છે. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 6 તરંગ 5. અહીં મહારાજે ધજા અને પવનના દ્રષ્ટાંત દ્વારા સરળ શિષ્ય જીવનનું સાદ્રશ્ય વર્ણન કર્યું છે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી કહેતા હોય છે કે આપણે તો માત્ર ધજા જેવા નહીં, પણ ધજાની પૂંછડી જેવા થવું, એટલે કે પોતાનું કોઈ જ પ્રકારનું અસ્તિત્વ જ ન રાખવું. પવનની સહેજ લહેર આવે તો કદાચ ધજા ન ફરકે, ધજાની પૂંછડી તો તરત પટપટે. સપાટાભેર પવનમાં ફરકતી ધજાને નિહાળીને જોતા ધજા કરતાં તેની પૂંછડી વધુ ફરકતી હોય છે. આ જ તેની પવનની દિશામાં વહેવાની વિશેષ તત્પરતા, ઉત્સુકતા. ધજા પવનને સંપૂર્ણ શરણાગત થઈ ગઈ હોય છે. એને પોતાની કોઈ દિશા નથી કે નથી પોતાની કોઈ ગતિ. બસ પવનની દિશા એની દિશા, પવનની ગતિ એ જ એની ગતિ.
ધજાની આવી સરળતાને કારણે જ એનું સ્થાન હંમેશા સૌની ઉપર હોય છે. મંદિર હોય કે દેશ હોય, પરંતુ તેના પ્રતીક રૂપે ધજા જ શોભા આપે છે, અને એ પણ સૌથી ઊંચે ફરકતી રહીને. આવા ધજાની પૂંછડીની જેમ વધતા શિષ્યના હૃદયમાં કેવા વિચારો સતત રમણ કરતા હોય. તો ગુરુ એ જ મારું જીવન છે, ગુરુની આજ્ઞા એ જ મારું સર્વસ્વ. ગુરુ રાખે તેમ રહેવું છે, તવ મરજી માં વાલા નિત્ય રે ભાય, ગમતું અમારું કદીએ ન થાય. આવા શરણાગત શિષ્ય જ ગુરુના હૃદય સિંહાસનમાં સ્થાન પામી ગુરુની શોભા વધારી શકે છે. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી આગળ સંપૂર્ણ શરણાગત થઈ ઉત્તમ શિષ્યત્વનું ઉદાહરણ પૂરું પાડનાર વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ઘણીવાર કહેતા હોય છે કે 1000 પ્રાર્થનાના સંગ્રહમાંથી જો મને કોઈ પ્રાર્થના પસંદ કરવાની કહે તો હું આપના તે આભમાં આ જ પ્રાર્થના પસંદ કરું. કારણ કે આ પ્રાર્થના એ મોટા પુરુષ સાથે અહોભાવની આત્મબુદ્ધિની દુનિયામાં આપણને ડૂબાડી દે છે. સ્વ અસ્તિત્વને ગુરુ અસ્તિત્વમાં સમાવવાની દિશા પ્રેરે છે. ગુરુની આગળ વેચાણ બની રહેવાનો ખપ ગરજ જગાવે છે. આ પ્રાર્થનાના શબ્દો દ્વારા આપણે પણ આત્મબુદ્ધિની દુનિયામાં પ્રવેશી ખરા અર્થમાં ગુરુપૂજન કરવાની રીત શીખીએ. મળેલા દિવ્ય સત્પુરુષ વાલા ગુરુજીને અંતરના આર્તનાદ સાથે પ્રાર્થના કરીએ. આપના તે આભમાં હું નાનું પારેવડું, આપના ઈશારે ઉડી જાઉં. આપના વચન મારા જીવનનો રાહ છે, આપની રુચિમાં જીવી જાઉં. વિશાળ આભમાં અનેક પક્ષીઓ વિહરતા હોય, તેમાં એક નાનકડા પારેવડાની શી વિશાળ? એક પારેવડાનું ક્યાં સ્થાન, શું અસ્તિત્વ? ગુરુજી, આપ શ્રી વિશાળ આપ સમાન છો, એમાં અમે એક પારેવડા જેવા છીએ. આપશ્રીની આગળ અમારું શું સ્થાન? બસ આપશ્રીનો ઈશારો, આપશ્રીનું વચન અને આપશ્રીની રુચિ જ અમારા જીવનનો રાહ છે. આવી એમની વિરાટતા અને આપણી વામનતાના વિચારે અહોભાવમાં રાચ્યા કરીએ. એક વખત શ્રીજી મહારાજ ધોરાજીમાં શામજી કુંભારને ત્યાં પધાર્યા હતા. ભક્તરાજે થાળ કરી મહારાજને જમાડવા બિરાજમાન કર્યા. ત્યાં જ સંદેશો આવ્યો કે ગોંડલ નરેશ હઠીસિંહ બાપુ મહારાજના દર્શન કરવા પધારે છે. શામજી કુંભાર તો હાંફળા ફાંફળા થઈ ગયા. મહારાજને કહ્યું, મહારાજ, આ ગોંડલ નરેશને નાનકડા ઘરમાં ક્યાં બેસાડીશ? બહાર આવી પહોંચેલા ગોંડલ નરેશ આ વાર્તાલાપ સાંભળતા જ બોલી ઉઠ્યા, શામજી કુંભાર, તમે ચિંતા ન કરો. જે કૂબામાં હાથી સમાઈ શકે એમાં કીડી નહીં સમાઈ શકે. આ ઉદ્ગાર સરી પડ્યા, કારણ કે ગોંડલ નરેશને પોતાની અલ્પતા અને મહારાજની વિરાટતાનો અહોભાવ હતો. એમ અનંત કોટી બ્રહ્માંડ જેમના આધારે ચાલે છે, એવા સમર્થ ભગવાન સ્વામિનારાયણ જેમના સંપૂર્ણ કરતા છે, એવા દિવ્ય સત્પુરુષ વાલા ગુરુજીના દર્શન, સેવા, સમાગમ, સ્પર્શ, વહાલનું સુખ અમ સુધી હોય જ ક્યાંથી? આવા અહોભાવમાં આપણે પણ ગરકાવ બનીએ. આપની ઈચ્છામાં આયખું ઓગાળવું, આપ ચાહો એમ મારે રહેવું. દાસ તણો દાસ થઈ આપમાં હોમાઈ જાવું, દિવ્ય જીવન આપમાંથી લેવું. બરફ ઓગાળીને પાણી બને છે, પછી એનું કોઈ સ્વરૂપ રહેતું નથી. જેવા પાત્રમાં ભરો તેવું તે સ્વરૂપ લઈ લે છે. તેમ ગુરુજી, આપશ્રીની ઈચ્છામાં અમે જીવન પસાર કરીએ, પોતાનું કોઈ અસ્તિત્વ જ ન રાખીએ. આપશ્રીના સંબંધવાળા સંતો ભક્તોના પણ દાસ થઈ રહીએ. આપશ્રીના દિવ્ય જીવનમાંથી પ્રેરણા મેળવી એ મુજબનું જીવન કરીએ, એવું ગરજુપણું બક્ષો. વેણું બનવું છે મારે આપના અધર તણી, આપના જ સૂન હું એ લાવું. મૂર્તિમાં રસબસ રાખો મારા સ્વામી, મહિમા વિચારે ડૂબી જાઉં. વાંસળી વગાડનાર જ્યારે જેમ તેને વગાડે ત્યારે તેમ તે વાંસળી વાગે છે, તેને પોતાના કોઈ સૂર નથી. વાંસળી વગાડનારને સંપૂર્ણ શરણાગત થઈ જાય છે, તેમ અમે પણ જીવનમાં કોઈ ઠરાવ ન રાખીએ. ગુરુજી, આપ શ્રી જેમ રાખો, જ્યાં રાખો તેમ રહેવું છે. મહારાજ અને આપશ્રીનું ગમતું એ જ અમારા જીવનનો સૂર બનાવી દેવો છે.
દીન બાળક હું આપનો ગુલામ બની રાજીપો આપનો કમાઉં, માર્ગ પણ આપ મારી મંજિલ પણ આપ છો, મારે આપ વડે આપમાં સમાવું. હે ગુરુજી, અમે આપશ્રીના ગુલામ કહેતા વેચાણ બની રહીએ. આપશ્રી જેમ જ્યાં જેવી રીતે અમારો ઉપયોગ કરવો ઘટે ત્યાં કરજો. આપશ્રી જ અમારો માર્ગ બની મૂર્તિ સુખની મંજિલ સુધી પહોંચાડજો. પહેલાંના જમાનામાં ગુલામી પ્રથા હતી. ત્યારે એક શેઠ ગુલામ લાવ્યા. ગુલામને પૂછ્યું કે તારું નામ શું? તો કહ્યું પાડોતે. બીજો પ્રશ્ન પૂછ્યો, તું રહીશ ક્યાં? તો કહ્યું રાખો ત્યાં. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, જમીશ શું? તો કહ્યું આપશો તે. ચોથો પ્રશ્ન પૂછ્યો, તું કરીશ શું? ત્યારે કહ્યું તમે કહેશો તે. શેઠ ગુલામના આવા જવાબ સાંભળી અચંબામાં પડી ગયા. શેઠે કહ્યું, તું તારી પસંદગીનું કંઈક તો કહે. ગુલામે ગરીબ વચને એટલું જ કહ્યું, શેઠ, હું તો આપનો ગુલામ છું. ગુલામને તો શેઠ કહે તેમ જ કરવાનું હોય. હું તો તમારું વેચાણ છું. મોટા પુરુષના આપણે આવા ગુલામ થઈને રહીએ તો કદી તેમના વચનમાં ક્રિયામાં સંકલ્પ ન થાય. તેમનો સંકલ્પ એમની દુનિયા એ જ આપણી દુનિયા બની જાય. શ્રીજી મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આદિ 4 સદગુરુને બોલાવી કહ્યું, સંતો, અમારે તમને ગઢપુરની બજારમાં એક પૈસામાં વેચી દેવા છે. સદગુરુ સંતો વિનમ્ર ભાવે હાથ જોડીને બોલ્યા, મહારાજ, અમે તો આપના દામ વગરના દાસ છીએ. જેમ આપ રાજી હોય તેમ કરો. મહારાજે આવી લીલા શા માટે કરી? શું સંતો દામ વગરના હતા? ના, પરંતુ આપણને શીખવા કે મહારાજ અને મોટા પુરુષની આગળ તો હંમેશા એમના ગુલામ થઈને જ રહેવું. આપણે ગુલામ થઈશું તો જ આપણા માલિક જે મહારાજ અને મોટા પુરુષ એમને આપણા ઉપર હેત થશે. આપણને તો એમના ઉપર હેત હોય, પરંતુ એમને આપણા ઉપર કેટલું હેત એ મહત્વનું છે. આપણે તો એમની સાથે શું આત્મબુદ્ધિ કરીએ, એ આપણી સાથે સામે ચાલીને આત્મબુદ્ધિ કરે છે. એ દુનિયા અલૌકિક છે. આવી આત્મબુદ્ધિની અલૌકિક દુનિયાનો અલૌકિક મહિમા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યો છે કે સંતનો સમાગમ છે એ શ્રીજી મહારાજ સાથે સંબંધ કર્યા બરાબર છે, જ્યારે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરવી તે લગ્ન કર્યા બરાબર છે. આ લોકમાં જેમ કોઈ સ્ત્રીનો માત્ર સંબંધ થવાથી તેના પતિનું બધું એનું થઈ જતું નથી. જ્યારે એ એના પતિ સાથે લગ્ન કરે છે ત્યારે જ એના પતિનું બધું જ એનું થઈ જાય છે. કુટુંબ, પરિવાર, માલ મિલકત તથા સંબંધો બધું એના પતિનું જેટલું છે તે બધું એ સ્ત્રીનું થઈ જાય છે. તેમ માત્ર ગુરુજીનો સમાગમ કરીએ એનાથી મૂર્તિનું સુખ ન મળે. એ તો ગુરુજી સાથે આત્મબુદ્ધિ થાય તો સહેજે મૂર્તિ સુખના અનુભવી થવાય, અને મૂર્તિ આવી એટલે બાકી શું રહ્યું? ગુરુજી જોડે એક જ અમૂલ્ય વસ્તુ છે ને એ છે મહારાજની મૂર્તિ. તેના વારસદાર થઈ જવાય. સ્ત્રી લગ્ન પછી પતિગૃહે પ્રવેશે ત્યારથી જ એના ગમતા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે, અને પતિનું ગમતું એ જ એનું ગમતું થઈ જાય છે. જીવન પર્યંત પતિની વેચાણ બનીને રહે છે. એમ આપણે પણ વાલા ગુરુજી સાથે આત્મબુદ્ધિ કરી એમનું ગમતું આપણું ગમતું કરી ધજાની પૂંછડી જેવા થઈ રહેવું. જીવનમાં ધજાની પૂંછડી જેવા થવા શું કરવું? 1. મનમુખી સ્વભાવોને ઓળખીને ટાળીએ. આપણા વ્યવહારિક જીવનના પ્રશ્નો આપણે ગુરુજી આગળ રજૂ કરીને એમની રુચિ અરુચિ જાણ્યા પછી આપણા ઠરાવો મૂકી દઈએ. આજ્ઞા કરે એ પ્રમાણે સરળ થઈ જઈએ. સભા કે શિબિર હોય અથવા મંદિરના નાના મોટા પ્રોગ્રામોની સેવા હોય ત્યારે ગુરુજી ને સંતોની આજ્ઞાએ આપણા ટીવી સિરિયલ જોવાના, બહાર હરવા ફરવા જવાના કે અન્ય કોઈ શોખને જતા કરી સરળ થઈ જઈએ. એમની આજ્ઞાને અધ્ધર ઝીલીએ. આ ઉપરાંત મંદિરની કે સત્સંગ વિકાસની કોઈ પણ નાની મોટી સેવાઓમાં આપણે આપણું ગમતું ને ઠરાવ મૂકી દઈ એમના ગમતાનો અને રાજીપાનો વિચાર રાખીને વર્તીએ. 2. આજ્ઞામાં ઉત્સાહથી ભેગા ભળીએ. ગુરુજી કે સંતો તનની કે ધનની કોઈ પણ સેવાની આજ્ઞા કરે તો તેમાં ઉત્સાહથી ભેગા ભળીએ. કેટલીક વાર આપણા સમોવડિયા કે આપણાથી નાનાને વધારે સેવાના નિમિત્ત કરે કે આપણા ઉપરી પદે સેવા સોંપે ત્યારે આપણે તેનો સરળતાથી સ્વીકાર કરીએ.
ક્યારેય આપણે સેવાની ના ન પાડીએ તો પછી વિરોધાત્મક વાતાવરણ તો સર્જાય જ કેમ? રાજીપાના માર્ગે ધજાની પૂંછડી જેવા થવા મહારાજ અને ગુરુજી જે કંઈ આજ્ઞા કરે, અરે એમની આજ્ઞાથી સંતો પણ જે કંઈ આજ્ઞા કરે તેમાં ઉત્સાહથી ભેગા પડીએ, એમને સેવામાં નિશ્ચિંત કરીએ, સેવામાં સહકાર આપી એમને મદદરૂપ થઈએ. સંતોની આજ્ઞાએ હરિભક્તોની તનથી કે ધનથી સેવા કરવાની થાય તોય ઉત્સાહથી કરીએ. 3. ગુરુજીએ દર્શાવેલી અલ્પ રુચિનો પણ અમલ કરીએ. દૈનિક જીવન બાબતે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં દર્શાવેલી અને ગુરુજીએ દર્શાવેલી રુચિને પણ આપણા વર્તનમાં વણી લેવી, જેવી કે સૂર્યોદય પહેલાં ઉઠવું, નિત્ય મંદિર દર્શન કરવા, 5 માનસી પૂજા કરવી, સભામાં કે મંદિરમાં મોબાઈલ બંધ રાખવો. આ ઉપરાંત ગુરુજીએ આપણા વ્યવહારિક કે આધ્યાત્મિક જીવનમાં કોઈ રુચિ દર્શાવી હોય તો આંખ આડા કાન ન કરીએ, એનું આપણા જીવનમાં મહત્ત્વ સમજી અમલીકરણ કરીએ. બસ જે ગુરુજીનું ગમતું છે એ આપણું અમૃત કરી દઈએ અને એમને ન ગમે તે ઝેર બનાવી દઈએ. 4. ગુરુના સંબંધવાળા આગળ ગરજુ થઈ રહીએ. આપણને ગુરુમાં હેત છે, ગુરુમાં દિવ્ય ભાવ છે, પરંતુ ગુરુના છે તેમનામાં હેત કે દિવ્ય ભાવ નથી તો એ ખરેખર ગુરુનો મહિમા નથી, મહિમાનો આડંબર છે. ગુરુનો મહિમા હોય તેને ગુરુના સંબંધવાળા સંતો ભક્તોનો માથા સાથે મહિમા હોય જ. ગુરુની ગરજ હોય એ સંબંધવાળા સંતો ભક્તો આગળ પણ ગરજુપણે વર્તે જ. એક જ વિચારથી, આ કોના સંબંધવાળા છે? મારા ગુરુના સ્વીકારેલા છે. ગુરુનું સિલેક્શન કાંઈ જેવું તેવું ન હોય. કદાચ અવરભાવમાં કોઈ સ્વભાવ પ્રકૃતિના દર્શન થતા હોય તો પણ તે મારા ઘડતર માટે જ છે. પરભાવમાં તો તે મૂર્તિ સ્વરૂપ અનાદિમુક્ત જ છે. ગુરુનો ગરજુ શિષ્ય સ્વભાવને નહીં સંબંધને જુએ, સ્વભાવને નહીં સિલેક્શનને જુએ, સ્વભાવને નહીં સ્વરૂપને જુએ. વાલા ગુરુજી ગુરુદેવને રાજી કરવા તેમની આગળ તો ગરજુ થઈ વર્ત્યા છે, પરંતુ ગુરુદેવના સંબંધવાળા નાનામાં નાના સંતો હરિભક્તોને રાજી રાખવા પણ આખી જિંદગી ઘસાઈ ગયા છે. પોતે સૌની આગળ દાસ થયા છે, પોતે નમ્યા છે, 2 ગરજુ આગળ પોતે ગરજુ થયા છે. એક જ વિચારથી, કોના સંબંધવાળા છે? ગુરુદેવ કાયમ કહેતા, સ્વામી તું બધાયની મરજીમાં રહે છે એટલે બધાને પાલવી શકે છે. હવે આપણે ગુરુજીના જીવનમાંથી પ્રેરણા લઈ અરસપરસ આત્મીયતાથી જોડાઈને રહીએ તો ગુરુજીના હૈયે સદૈવ હાશ વર્તે. સત્સંગમાં, સેવામાં આપણી વૃદ્ધિ થાય તે માટે ગુરુજીના સંબંધવાળા પૂજ્ય સંતો આપણને રોકે, ટોકે, 2 શબ્દ કહે, નિયમમાં વર્તાવે તો રાજી થવું કે મારા ગુરુજીના સંબંધવાળા સંતો દ્વારા મને સ્વયં ગુરુજી લાભ આપે છે. ગુરુજીના સંબંધે પૂજ્ય સંતોની આજ્ઞા વચન અધ્ધરથી ઝીલવા, એસી ન થવા દેવી. સત્સંગમાં હરિભક્તો કે પરિવારના સભ્યોમાં સ્વભાવ દેખાય તોય મારા ગુરુજીએ સ્વીકારેલા છે એ વિચારે સૌની આગળ ગરજુ થઈ દાસભાવ રાખવો, દિવ્ય ભાવે સૌની સેવા કરવી. ગુરુ પૂર્ણિમાના દિવ્ય પર્વે મહારાજ, બાપાશ્રી અને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી અને વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે વેચાણ તમારા સદા બની રહેવાના, હૈયે તમારા સદા વસી જવાના. કર જોડી પ્રાર્થું હું તવ ચરણોમાં, ડગલા માંડું હું તવ દુનિયામાં. આ સેવક તમારા છે, તમારા રહેવાના. જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.